અંગીકૃત્યેવ ગોપીશ વલ્લભીકૃત માનવ. એમાં શબ્દો છે અંગીકૃત્ય એવ, ગોપી ઈશ એટલે ગોપીશ, વલ્લભીકૃત માનવ. હવે જુઓ, એમાં અંગીકાર માત્રથી જ એનો અર્થ છે નામનો, આગળના નામનો. અંગીકૃત્યેવ ગોપીશ વલ્લભીકૃત માનવ એટલે અંગીકાર માત્રથી જ, અંગીકૃત્યેવ અંગીકાર માત્રથી જ, ગોપીશ એટલે સાક્ષાત ગોપીશ, ગોપીજનોના, ઈશ એવા ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય બનાવી દે છે. માનવ એટલે કોને? તો કે દૈવી જીવોને. માનવનો અર્થ ટીકાકારોએ લીધો છે દૈવી જીવ. માનવનો અર્થ અહીંયા પુષ્ટિજીવ, દૈવી જીવ. એમ જે દૈવી જીવ છે એને અંગીકાર માત્રથી જ સાક્ષાત ગોપીશને પ્રિય બનાવી દે છે એવા શ્રી મહાપ્રભુજી છે. એટલે દૈવી જીવોનો અંગીકાર કરીને ગોપીપતિ, ગોપીશ ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય બનાવનારા એવા શ્રી મહાપ્રભુજી છે. એમાં સર્વપ્રથમ શ્રી ગોકુલનાથજીની ઉત્થાનિકા આપણે જોઈએ તો શ્રી ગોકુલનાથજી એની ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે કે નનુ પુષ્ટિમાર્ગ ફલ સિદ્ધાવપી સર્વત્યાગ પૂર્વકમ સર્વાત્મ ભાવાદિકમ સાધનત્વેન શ્રૂયતે. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગનું ફલ છે એ તો કેવી રીતના મળે? તો કે સર્વ ત્યાગ કર્યો હોય, સર્વાત્મ ભાવ જેને સિદ્ધ થયો હોય એવા સાધનથી મળે, એવા સાધનથી પ્રાપ્ત થાય છે પુષ્ટિમાર્ગી ફળ. એટલે પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ. તો પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ, ભગવાન એવ હિ ફલમ, એ પુષ્ટિમાર્ગનું ફલ છે. તો પુષ્ટિમાર્ગ ફલ સિદ્ધાવપી સર્વાત્મ ભાવપૂર્વકમ સર્વત્યાગપૂર્વકમ સર્વાત્મ ભાવાદિકમ સાધનત્વેન શ્રૂયતે. આવા સાધનોથી એટલે સર્વ ત્યાગ કરવાથી અને સર્વાત્મ ભાવ સિદ્ધ થાય તો પુષ્ટિમાર્ગી ફલની પ્રાપ્તિ થાય છે એવું સાંભળ્યું છે. આ શંકા છે. હવે સર્વત્યાગ એટલે શું? એક વખત એની એક વ્યાખ્યા તમે લખી લો. સર્વત્યાગ એટલે વિષય ત્યાગ નહીં. સર્વત્યાગનો મતલબ વિષય ત્યાગ નહીં, પણ વિષયાશક્તિ ત્યાગાત્મક ત્યાગ. વિષયમાં જે આસક્તિ છે એટલે લૌકિક વૈદિક જે પદાર્થો છે એવા સાધનોમાં આસક્તિ હોય કે એ સાધનો દ્વારા આપણને કંઈક ફલ સિદ્ધ થશે, એ આસક્તિનો ત્યાગ. એમ કે ભાઈ લોક અને વેદના કોઈ સાધનોથી આપણો ઉદ્ધાર થવાનો નથી, એટલે લોક અને વેદમાં કોઈ ઉપર રિલાય નહીં કરવું, એનું નામ સર્વત્યાગ છે. મહાપ્રભુજી નિબંધમાં કીધું સર્વત્યાગે અનન્ય ભાવે કૃષ્ણ માત્ર એક માનસે. તો સર્વત્યાગનો મતલબ વિષયનો ત્યાગ નહીં, પણ એની અંદર આપણી ઉદ્ધારની ભાવનાનો ત્યાગ, કે આનાથી મને કંઈક ઉદ્ધાર થઈ જશે કે કંઈક મળી જશે. તો એવા લૌકિક અને વૈદિક સાધનોમાંથી આસક્તિનો ત્યાગ, એટલે એની ઉપર રિલાય નહીં કરવું. લૌકિક વૈદિક કોઈ પણ સાધનો ઉપર કે કોઈ પણ વ્યક્તિ ઉપર કે કોઈ પણ પદાર્થનો આશ્રય નહીં કરવો જોઈએ. આશ્રય એકમાત્ર કૃષ્ણનો જ કરવો જોઈએ. એનું નામ સર્વત્યાગ. વિષય ત્યાગ નહીં, પણ વિષયાશક્તિ ત્યાગાત્મક ત્યાગ, એટલે વિષયાશક્તિનો ત્યાગ, એમાંથી સાધના શક્તિનો ત્યાગ. એમ અને સર્વાત્મ ભાવ એટલે તન્મનસ્કા તદાલાપા તદ્વિચેષ્ટા તદાત્મિકા તદ્ગુણાનેવ ગાયંતી નાત્મા ગારણી ચસ્મરું. આ ગોપીજનોને જે સર્વાત્મ ભાવ સિદ્ધ થયો હતો, તન્મનસ્કા મને ભગવાનમાં લાગેલું હતું, તદાલાપા આલાપ પણ ભગવાનનો કરતા હતા, તદ્વિચેષ્ટા ચેષ્ટા પણ ભગવાનની જ કરતા હતા, તદાત્મિકા આત્મા પણ ભગવાનમાં લાગી ગયો હતો. તન્મનસ્કા તદાલાપા તદ્વિચેષ્ટા તદાત્મિકા તદ્ગુણાનેવ ગાયંતી, ગુણો પણ ભગવાનના જ ગાતા હતા. નાત્મા ગારણી ચસ્મરું, એને પોતાના આત્મા, આગાર એટલે ઘર વગેરેનું પણ સ્મરણ ન રહ્યું. દેહ વગેરેનું તો પછી ક્યાંથી રહે? આત્માનું પણ સ્મરણ નહોતું રહ્યું. તો આવો સર્વાત્મ ભાવ સિદ્ધ થાય, આવો સર્વત્યાગ થાય તો પુષ્ટિ માર્ગી ફળ મળે એવું સાંભળ્યું છે. એવી શંકા ઉઠાવી છે ગોકુલનાથજીએ કે પુષ્ટિ માર્ગ ફલ સિદ્ધાવપી સર્વત્યાગ પૂર્વકમ અને સર્વાત્મ ભાવાદિકમ
સાધનત્વેન શ્રૂયતે. એવું સાંભળ્યું છે કે ભાઈ પુષ્ટિમાર્ગી ફલ છે એ સર્વ ત્યાગ અને સર્વાત્મ ભાવ સિદ્ધ થાય ત્યારે જ મળે છે. તत् કથમ આચાર્ય પ્રકટિત માર્ગે કેવલ આચાર્ય અંગીકાર માત્રેણૈવ તત્ફલ સિદ્ધિ ઇતિ ચેત તત્રાહુ અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવા. એટલે આવી સ્થિતિની અંદર શ્રી મહાપ્રભુજીએ આ પ્રગટ કરેલા માર્ગમાં કેવળ શ્રી મહાપ્રભુજીના અંગીકાર દ્વારા જ, એટલે મહાપ્રભુજી અંગીકાર કરે એટલામાં જ ફલ સિદ્ધિ થાય એ કેવી રીતના માની શકાય? કારણ કે પુષ્ટિમાર્ગી ફલ છે એ તો સર્વ ત્યાગ હોય, સર્વાત્મભાવ સિદ્ધ થયો હોય તો પુષ્ટિમાર્ગી ફલ પ્રાપ્ત થાય એવું સાધન સાંભળવામાં આવે છે. પુષ્ટિમાર્ગમાં જ એવું સાધન સાંભળવામાં આવે. અને તો આચાર્ય પ્રકટિત માર્ગે, મહાપ્રભુજી દ્વારા પ્રકટિત માર્ગમાં કેવલ આચાર્ય અંગીકાર માત્રેણે, કેવલ મહાપ્રભુજી દ્વારા અંગીકાર માત્રથી જ ફલ સિદ્ધિ, તત્ફલ સિદ્ધિ. કેવી રીતના ફલ સિદ્ધિ થઈ જતી હશે? તો કે થઈ જાય ભાઈ, અંગીકૃત્ય માત્ર જ, અંગીકાર માત્રથી જ. મહાપ્રભુજી જેનો હાથ પકડે છે એને આવો કદાચ સર્વાત્મ ભાવ કે સર્વત્યાગ ન થયો હોય સિદ્ધ, તોય મહાપ્રભુજીના દ્વારા અંગીકાર જેનો થયો છે, અંગીકૃત્ય ગોપીશ વલ્લભીકૃત માનવ, એ વલ્લભીકરણ એનું થઈ જાય. ઠાકોરજી એને ઠાકોરજીનો એ પ્રિય બનાવી દે એવા મહાપ્રભુજી છે. એટલે આવી પરિસ્થિતિ, આવી એનું લેવલ પ્રાપ્ત ન થયો હોય, આવી કક્ષા એને ન મળી હોય તો પણ મહાપ્રભુજી દ્વારા જેનો અંગીકાર થયો છે એને ગોપીપતિ ભગવાન શ્રી કૃષ્ણ છે એ પોતા એને ક્યારેય છોડતા નથી. એમ આપણે ત્યાં રામાનંદ પંડિતનો પ્રસંગ છે. રામાનંદ પંડિતના પ્રસંગમાં આવે કે ભાઈ મહાપ્રભુજી એનો ત્યાગ કર્યો, પણ ઠાકોરજી એમ કીધું કે મેં એને છોડ્યો નથી, કારણ કે મહાપ્રભુજી દ્વારા એનો અંગીકાર થયો ને હવે એને કાંઈ સર્વાત્મ ભાવ સિદ્ધ નહોતો થયો, છતાં પણ ઠાકોરજી એને છોડતા નથી. પણ શરત ઈ છે, યસ્માદ અસ્મિન સ્થિતો, મહાપ્રભુજીના માર્ગમાં સ્થિત હતા. ભલે એના રામાનંદ પંડિતનો ત્યાગ આચાર્યજીએ તો ખાલી શિક્ષા માટે કર્યો હતો, પણ હૃદયથી કાંઈ ત્યાગ નહોતો કર્યો. એ તો બધાને શિક્ષા આપવા માટે કે ભાઈ રામાનંદ પંડિતની ઘરે આચાર્યજી પધાર્યા સેવકો સહિત, તો એને રાત્રે સવારમાં વહેલા એની પત્નીને કીધું કે આ બધા છાણા છે ને તું લઈ લેજે, સંતાડી દેજે, નહીંતર વૈષ્ણવ લઈ જશે. મહાપ્રભુજીને બહુ ખોટું લાગી ગયું કે વૈષ્ણવ કાંઈ છાણા લેવા આવે? આટલા દિવ્ય આચાર્યજી જે ભેગા બિરાજતા હોય વૈષ્ણવ, એની હું દ્રષ્ટિ છાણામાં હોય. પણ એને એવો મુખરતા દોષ થયો કે ભાઈ હવે છાણા બધા સંકેલી લેજે, નહીંતર વૈષ્ણવ લઈ જશે. વૈષ્ણવ છાણા લઈ જાય કોઈ દિવસ, તો એને બહુ માઠું લાગી ગયું. આચાર્યજી કે હવે આ ગામમાં ન રહેવાય, એટલે હાથમાં જલ લઈને કે રામાનંદ મેં તારો ત્યાગ કર્યો છે. રામાનંદ દાસ તો બહુ વિકલ, રામાનંદ પંડિત તો બહુ વિકલ થઈ ગયા એમ. અને એટલું એને મહાપ્રભુજીનો સિદ્ધાંત પ્રમાણે છતાં જીવતા એમ, જે કાંઈ ભોજન કરતા પ્રભુને વિનંતી કરીને કે પ્રભુ તમે આરોગજો મહાપ્રભુજીની કાનીથી, છતાં એને જો યસ્માદ અસ્મિન સ્થિત હતા, એટલે ગોવર્ધનનાથજી એને છોડ્યા નથી. એમ મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જીવતા હતા, છતાં એને પ્રભુએ નથી છોડ્યા. અને એવો પ્રસંગ, એની ઓપોઝિટ પ્રસંગ એવો છે કે જેને મહાપ્રભુજી નહોતા છોડ્યા પણ મહાપ્રભુજીના સિદ્ધાંતને છોડી દીધા, તો ઠાકોરજી છોડીને પધારી ગઈ. એક ડોકરી હતી, એને પ્રસંગમાં આવે કે એને મહાપ્રભુજી છોડી નથી, પણ એને શું કર્યું, એને ઓલા જરીફનો આશ્રય કર્યો. હમણાં આવ્યું ને લોક વેદનો આશ્રય, આગળ આવ્યું ને, શું હતું પ્રસંગ? હા, સર્વત્યાગમાં આપણે જોયું ને કે ભાઈ લોક અને લૌકિક પદાર્થો, વૈદિક પદાર્થો કે વેદની જે પણ કાનને પ્રિય લાગે એવા ફલો બતાડેલા છે સ્વર્ગ વગેરેમાં, તો એની અંદર રિલાય નહીં કરતા ભગવાનનો જ આશ્રય કરે, એનું નામ સર્વત્યાગ. તો એને ઓલા જરીફને કીધું કે ભાઈ તે તો બહુ મારી ઓલાએ કીધું ને મેં તારે માટે જમીન વધારે માપી દીધી એમ, તો કે તે તો ભાઈ મારી મને જીવાડી દીધી. તો જીવાડવાળો એ છે કે ઠાકોરજી છે? તો ઠાકોરજીને માઠું લાગી ગયું. ત્યાં મહાપ્રભુજી એને છોડ્યા નથી, પણ મહાપ્રભુજીના વાણીને, મહાપ્રભુજીના ઉપદેશ પ્રમાણે જીવનને એને છોડ્યું. એટલે ઠાકોરજી કે ગુડ બાય, હવે હું જાઉં છું. ઠાકોરજી પધારતા ગામમાં કૃષ્ણ ભટ્ટ રહેતા હતા, એને કહેતા ગયા કે હું ઓલી ડોકરી જે અપરાધ કર્યો છે એટલે હું પધારી જાઉં છું. એની ઘરે નહોતા, ઠાકોરજી પધારી ગયા હતા. સિંહાસનમાં જોયેલા, સૈયા મંદિરમાં જોયું તો કાંઈ નહોતું, કારણ કે એને મહાપ્રભુજી નહોતા છોડ્યા, પણ મહાપ્રભુજીની પ્રણાલીને છોડી
ઠાકોરજી પધારી ગયા. રામાનંદ પંડિતને મહાપ્રભુજીએ છોડ્યા, પણ મહાપ્રભુજીની પ્રણાલીને રામાનંદે પકડી રાખી. તો ઠાકોરજી કીધું ભાઈ તમે ભલે છોડ્યો, પણ મેં પ્રતિજ્ઞા કરી હતી ને બ્રહ્મસંબંધ વખતે કે તમે જેનો અંગીકાર કરશો એને હું છોડીશ નહીં. તમારા વાણી પ્રમાણે જે જીવશે એને હું ક્યારેય નહીં છોડ્યો. તો રામાનંદ પંડિતે જલેબી અરોગાવી તો શ્રીનાથજી પ્રસન્નતાથી અરોગ્યા. અને તે દિવસે ભોગની અંદર જલેબી આવી નહોતી. જ્યારે મહાપ્રભુજી મુખવસ્ત્ર કરવા ગયા ગોવર્ધનનાથજીને, તો જલેબીનો ટૂંક ગોવર્ધનનાથજી ચોટાડી રાખ્યો હશે બતાડવામાં. ચોટેલો નહોતો પણ ગોવર્ધનનાથજી એટલે ઠાકોરજી આમ ચોટાડી રાખ્યો હશે. એટલે મહાપ્રભુજીએ કીધું ભાઈ જલેબી તો આજ ભોગમાં નથી, આપને કોને આરોગાવી? તો કે આપના સેવક રામાનંદ પંડિતે આરોગાવી. તો કે એનો તો મેં ત્યાગ કર્યો છે. તો કે મેં નથી ત્યાગ કર્યો, કારણ કે મેં જ્યારે શ્રાવણસ્ય આમલે પક્ષે આચાર્યજી સામે સન્મુખમાં ઠાકોરજી પ્રગટ થયા ત્યારે એને કીધું હતું તમે જેને બ્રહ્મ સંબંધ આપશો એને હું છોડીશ નહીં. તમારી આજ્ઞા પ્રમાણે જે ચાલશે એને હું ક્યારેય નહીં છોડું. જો કે મહાપ્રભુજીએ કોઈ હૃદયથી ત્યાગ કર્યો નહોતો, પછી એનો અંગીકાર કર્યો હતો ફરીથી. એટલે કહેવાનું તાત્પર્ય એ સમજો કે એને સર્વાત્મ ભાવ ક્યાં છે, છતાં પણ આચાર્ય પ્રકટિત માર્ગે, આચાર્ય દ્વારા પ્રકટિત જે પુષ્ટિ ભક્તિ માર્ગ છે એમાં કેવલ આચાર્ય અંગીકાર માત્ર એવો સર્વાત્મ ભાવ ન થયો હોય, સર્વત્યાગ ન થયો હોય, તો પણ મહાપ્રભુજી દ્વારા અંગીકાર થયો છે કે નહીં, તો એને તત્ફલ સિદ્ધિ, એને પુષ્ટિ પ્રભુની પ્રાપ્તિ થશે અને થશે એવી ગેરંટી અહીંયા ગોકુલનાથજી આપે છે. પણ મહાપ્રભુજીના માર્ગમાં એ અંગીકાર હોવો જોઈએ. મહાપ્રભુજીના માર્ગમાં અંગીકારનો મતલબ યસ્માદ યસ્મિન સ્થિતો, જે વાત ગુસાઈજીએ કરી છે ને વલ્લભાષ્ટકમાં, કે જે આ માર્ગની અંદર સ્થિત છે એને, હા, આચાર્યજીની આજ્ઞા પ્રમાણે જીવતો હોય તો એને ફલ સિદ્ધિ થશે. તો એને ગોવર્ધનનાથજી ક્યારેય નહીં છોડે. બાકી પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર ફલ સિદ્ધિ, સર્વત્યાગ અને સર્વાત્મ ભાવ આદિ સિદ્ધ થાય ત્યારે પ્રાપ્તિ થાય છે. પણ મહાપ્રભુજી દ્વારા પ્રકટિત ભક્તિ માર્ગ એવો છે કે એનો જે અંગીકાર જીવ છે, એને જેનો અંગીકાર કર્યો છે, એને આવું સર્વત્યાગ ન થયો હોય તો પણ, એટલે આપણે ત્યાં નવરત્નની ટીકામાં જોયું હતું કે ભાઈ કોઈ સાધન કરવા માટે સક્ષમ ન હોય, મર્યાદા માર્ગ જેવો વૈરાગ્ય ન હોય, તો પણ ચિંતા ન કરવી. ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીષ્યતિ લૌકિકિંચ ગતિ. ભગવાન એની લૌકિક ગતિ નહીં કરે. કોઈ સાધન નથી, ન પણ બન્યું તો પણ એને પોતાની પ્રાપ્તિ કરાવવામાં ભગવાન સમર્થ છે, એટલે પુષ્ટિસ્થ છે. એમ સાધનની અપેક્ષા રાખ્યા વગર પણ પોતાની પ્રાપ્તિ કરાવી દેવામાં આપ શ્રી સમર્થ છે. એટલે અહીં કીધું કે આચાર્ય પ્રકટિત માર્ગે કેવલ આચાર્ય અંગીકાર માત્રેણેવ ફલ સિદ્ધિ, એ જણાવવા માટે ઇતિ ચેત તત્ર આહુ, આગળનું નામ અંગીકૃત્યેવ ગોપીશ. જુઓ, અંગીકાર માત્રથી જ ગોપીશને એટલે શ્રી કૃષ્ણને વલ્લભીકરણ કરી દે. વલ્લભીકરણ કરવું એટલે પ્રિય બનાવી દેવું. કેને? માનવને, એટલે દૈવી જીવને. જે અંગીકૃત દૈવી જીવ છે એને મહાપ્રભુજી ગોપીશને પ્રિય બનાવી દે. બહુ સુંદર નામ ગુસાઈજીએ આપ્યું છે કે અંગીકાર માત્રથી જ મહાપ્રભુજીએ જેનો અંગીકાર કર્યો છે એવો જે દૈવી જીવ છે એને તરત ગોપીશ પ્રેમ કરવા માંડી જાય. ગોપીશ એને પ્રેમ કરે છે એટલું જ નહીં, એ ગોપીશને પ્રેમ કરવા લાગી જાય. દૈવી જીવ પણ ગોપીશને પ્રેમ કરવા લાગી જાય અને ગોપીશ પણ એ દૈવી જીવને ચાહવા લાગી જાય. ભાઈ મહાપ્રભુજી દ્વારા આવ્યો ને, બસ હવે આંખું વીચીને એને હાથ પકડી લઉં. એમાં પછી ભગવાન પછી કાંઈ જોતા નથી, એની કોઈ લાયકાત જોતા નથી. આચાર્યજી દ્વારા અંગીકાર છે ને, બસ વાત પૂરી થઈ ગઈ, ચાલો આવી જાઓ. એમાં બહુ સરસ ટીકામાં એમાં લખી છે ગોકુલનાથજીએ. આપણે પેલા ઉત્થાનિકા લઈ દઈએ બીજા આચાર્યોની. ત્રીજી ટીકા છે, બીજી રઘુનાથજી છે ને, ત્રીજી ચાચા ગોપેશ્વરજીની છે. ગોપેશ્વરજી એમ કહે છે કે નનુ આચાર્યાસ્તુ એતાદૃશ સામર્થ્યયુક્તા એવ પરંતુ પ્રભુચેત ન સ્વીકરોતિ તદા કથમ તત્રાહુ અંગીકૃત્યેવ ગોપીશ વલ્લભીકૃત માનવ. કે ભાઈ આચાર્યસ્તુ એતાદૃશ સામર્થ્યયુક્તા એવ, એટલે શ્રી મહાપ્રભુજીનું તો સામર્થ્ય એવું છે કે સ્ત્રી શૂદ્રનો ઉદ્ધાર કરે આગળના નામ સાથે. કે ભાઈ મહાપ્રભુજીનું તો સામર્થ્ય એવું છે કે સ્ત્રીઓનો, શૂદ્રોનો, અધમ પાપી જીવોનો કે મ્લેચ્છાદીનો પણ ઉદ્ધાર કરવા મહાપ્રભુજી સમર્થ છે. તો આચાર્યજીની સામર્થ્ય છે કે સ્ત્રી શૂદ્ર વગેરેનો ઉદ્ધાર કરે છે. પરંતુ
પ્રભુ પરંતુ પ્રભુ ચેત ન સ્વીકરોતી, પણ પ્રભુ એને સ્વીકારે છે કે નહીં એ તો કયો મહારાજ. પ્રભુ એને સ્વીકારે છે કે નહીં? પ્રભુ સ્વીકરોતી પરંતુ પ્રભુ ચેત ન સ્વીકરોતી તદા કથમ. અને જો પ્રભુ જેનો સ્વીકાર ન કરે તો શું કરવું એ જણાવવા માટે આગળનું નામ આપે છે કે નહીં, પ્રભુ એવું નથી કરતા. અંગીકૃત એવું ગોપીશ વલ્લભીકૃત માનવ. મહાપ્રભુજી જેને શરણે લે છે, મહાપ્રભુજી જેનો સ્વીકાર કરે છે એને ગોપીશ પ્રિય બની જાય છે. એને એ ગોપીશનો પ્રિય બની જાય છે. એટલે કહે છે કે આચાર્યજી તો સામર્થ્ય છે કે સ્ત્રી શુદ્ર વગેરેનો ઉદ્ધાર કરે છે, પણ પ્રભુ એને સ્વીકારતા હશે કે નહીં સ્વીકારતા હોય? ચાલો, તો એના જવાબમાં આવે છે આગળનું નામ કે હા, ગોપીશ તો એને પ્રિય બનાવી લે છે. પણ પ્રિય બનાવવામાં પાછી શરત એ છે, અંગીકૃતો સમર્યાદો, એ આગળ આવશે કે મહાપ્રભુજીની વાણીની મર્યાદામાં રહીને કોઈ જીવતો હોય તો ગોપીશ એને પ્રિય બનાવે છે, નહીતર નહીં. એ પાછું આગળના નામના કોન્ટેક્સમાં છે. આખી નામ બધી ચેનલ છે એકબીજાની કે ભાઈ પ્રિય કેને બનાવે? પાછો ન્યાય એવી શંકા આવે પ્રિય એને બનાવે કે જે મહાપ્રભુજી અંગીકૃતો સમર્યાદો, જે મહાપ્રભુજીની મર્યાદામાં જીવે, મહાપ્રભુજીએ બતાવેલા ઉપદેશ પ્રમાણે જેનું જીવન હોય એને ગોપીશ પ્રિય બનાવે છે. આખા ગામને પ્રિય બનાવતા નથી. નહીતર તો બધા એમ કે અમે મહાપ્રભુજી અમે બ્રહ્મસંબંધ લીધું તો અમે પ્રિય બની જાય ને. એમ થોડા બધા આખા બધાને બ્રહ્મસંબંધ બટાલિયન ને આપી દે તો કઈ બધા થોડા પ્રિય બને. ટકેસર ભાજી ટકેસર ખાજા આપી દીધા હોય બધાને, ગુરુને ખબર ન હોય કેટલા ચેલા મૂંડી નાખ્યા, તો એમ કઈ થોડા પ્રિય બનાવે? બધાને ન બનાવે. બધાને બ્રહ્મસંબંધ આપી દે તો બધાને પ્રિય થાય. મહાપ્રભુજીની સમર્યાદ અંગીકૃતિ છે, અમર્યાદ અંગીકૃતિ નથી. આગળનું નામ આવશે કે જે એમાં બધા ટીકાકારે બહુ સુંદર અર્થો કર્યા. મર્યાદા એટલે શું? અહીંયા સમર્યાદ એટલે શું? તો કે મહાપ્રભુજીની મર્યાદા, મહાપ્રભુજીની બ્રહ્મસંબંધની મર્યાદા. બ્રહ્મસંબંધની મર્યાદા મતલબ બ્રહ્મસંબંધમાં એણે જે વાત કરી છે એ પ્રમાણેનું જીવન. મહાપ્રભુજીના 16 ગ્રંથોની મર્યાદા, એ પ્રમાણે જીવતો હોય તો ઠાકોરજી કહેશે કે મારો છે. નહીં તો ઠાકોરજી કહે કે ભાઈ હું ઓળખતો નથી, તું આવ્યો ભલે અહીંયા પણ મને ખબર નથી કે તું કોણ છો. એટલે આગળનું નામ બહુ સુંદર આની સાથે એવું કનેક્ટ છે કે સમર્યાદ અંગીકાર છે. અંગીકૃતો ગોપીશ વલ્લભીકરણ થઈ જાય છે એ વાત 100% સાચી, પણ કેનો? તો કે અંગીકૃતો સમર્યાદ. મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જેનું જીવન હોય એને જ ગોપીશ વલ્લભી, ગોપીશનો વલ્લભ બને છે. વલ્લભ એટલે પ્રિય, વહાલો. એટલે અહીં કહે છે કે ભાઈ મહાપ્રભુજી સ્ત્રી શુદ્રનો ઉદ્ધાર કરવાનું આચાર્યજીમાં સામર્થ્ય છે, પણ એનો ઠાકોરજી સ્વીકાર કરતા હશે કે કેમ? સ્વીકરોતી તદા કથમ તત્રાહુ. એટલા માટે આગળનું નામ આવે છે અંગીકૃતે ગોપીશ વલ્લભીકૃત માનવ. કે મહાપ્રભુજી જેને આ માર્ગમાં લે છે એને ઠાકોરજી પોતાનો પ્રિય બનાવી લે છે. પછી હરિરાયજી એમાં 2 ઉત્થાનિકા એની પહેલા જે છે 4 ખ ભગવતો બ્રાહ્મણ પ્રિયત્વાદ ઉદ્ધાર અભાવમ આશંક્યમ. એટલે ભગવાનને તો બ્રાહ્મણો પ્રિય છે, બીજાનો તો ઉદ્ધારનો અભાવ છે. એટલે એ શંકાને સમાધાન માટે આગળનું નામ કહેશે કે નહીં, મહાપ્રભુજી જેનો અંગીકાર કરે છે એ સ્ત્રી શુદ્ર હોય કે હીન હોય તો એને ઉદ્ધાર કરવા સમર્થ છે મહાપ્રભુજી. એટલે મહાપ્રભુજી જેનો અંગીકૃત ગોપીશ વલ્લભીકૃત માનવ, એમાં કોઈ બ્રાહ્મણનો એવો નિયમ નથી. એમ પછી બહુ સુંદર એક શંકા હરિરાયજી ઉઠાવી છે કે નનુ સ્ત્રી શુદ્ર આદિ ઉદ્ધરેણ તેન મુક્ત્યાદિ પ્રકારેણ ઉદ્ધારમ મુક્ત્યાદિ પ્રકારેણ ઉદ્ધરણમ ઉત અન્યેન પ્રકારેણ તત્ર ઉચ્યતે અંગીકૃત્ય ગોપીશ વલ્લભીકૃત માનવ. એટલે સ્ત્રી શુદ્રાદિના ઉદ્ધારની વાત કઈ છે આગળના નામમાં કે સ્ત્રી શુદ્રાદિ ઉદ્ધરેણ, કે મહાપ્રભુજી છે એ સ્ત્રી શુદ્ર વગેરેનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે, શક્તિમાન છે. એમ પછી એને જો તેને મુક્ત્યાદિ પ્રકારેણ ઉદ્ધારમ, એને જો મુક્તિ આપતા હોય
એટલે આ સ્ત્રી શુદ્ર વગેરેને જો મુક્તિરૂપી ફળ મળશે તો પછી વર્ણ વ્યવસ્થાનું ઉલ્લંઘન થશે. પ્રોબ્લેમ સમજો હરિરાયજી. એટલે પંક્તિ આમ સરળ છે, પણ બાવાએ અહીંયા બહુ એક સરસ વાત સમજાવી છે કે ભાઈ પંક્તિ સહેલી છે, પણ એની પાછળ જે હરિરાયજીનો કહેવાનો હાર્દ છે એ બહુ બહુ એટલે બહુ દિવ્ય હાર્દ છે. એમ કે ભાઈ મુક્તિ કેની થાય, તો કે મુક્તિ એની થાય કે જે આગળ કીધું બ્રાહ્મણો એની, અને એની પણ ક્યારે કે જ્યારે બ્રહ્મચર્ય ગ્રસ્થ વાનપ્રસ્થ આ બધા આશ્રમોને પાર કરીને પછી છેલ્લે એને મુક્તિ પ્રાપ્ત થાય. એમ એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ, ત્રણ જેના સિદ્ધ થયા હોય ધર્મ અર્થ કામ, એને મુક્તિનો અધિકાર છે. ધર્મ અર્થ કામ જેને સિદ્ધ ન થયા હોય અને એ ડાયરેક્ટ મોક્ષની કામના કરે તો એ શાસ્ત્રમાં વેલિડ નથી. ધર્મ અર્થ કામ સિદ્ધ થાય તો જ મુક્તિને યોગ્ય બને, મુક્તિનો અધિકારી બને. એટલે અહીંયા સ્ત્રી શુદ્રાદિના ઉદ્ધારની જે વાત કરી છે, તો સ્ત્રી શુદ્રોને મુક્તિ મળશે સમજો તો વર્ણ વ્યવસ્થાનું ઉલ્લંઘન થશે. સ્ત્રી શુદ્રને જો ધર્મ અર્થ કામ સિદ્ધ થયા વગર કોઈને મુક્તિ મળી ન શકે, અને જો એનો ઉદ્ધાર થશે તો વર્ણ વ્યવસ્થાનું ઉલ્લંઘન થશે. કારણ કે 3 આશ્રમની અંદર પ્રસાર થયા વગર મુક્તિ ન મળે. અને આગળ આવ્યું હતું ને કે ભાઈ ભગવાન મર્યાદા માર્ગની અંદર તો એવી ડિસિપ્લિન છે કે બ્રાહ્મણોનો જ ઉદ્ધાર કરે છે. તો અન્ય પ્રકારેણ તત્ર ઉચ્યતે, તો મહાપ્રભુજી એનો ઉદ્ધાર કઈ રીતે કરતા છે? અન્ય પ્રકારે સ્ત્રી શુદ્રાદિ ઉદ્ધરેણ તેન મુક્ત્યાદિ પ્રકારેણ ઉદ્ધરણમ અન્ય પ્રકારેણ, એટલે મહાપ્રભુજી એને કયા પ્રકારથી ઉદ્ધાર કરે છે? મુક્ત્યાદિ પ્રકારથી ઉદ્ધાર કે બીજી કોઈ અલગ રીતે? એમ અન્ય પ્રકારેણ એટલે શંકા એ છે કે સ્ત્રી શુદ્રાદિને મુક્તિ મળશે તો વર્ણાશ્રમનું ઉલ્લંઘન થશે. કારણ કે 3 આશ્રમમાં પસાર થયા વગર મુક્તિ ન મળી શકે એમ, અને મુક્તિ નથી મળતી તો પછી અંગીકૃતિનો કોઈ મતલબ નથી. મુક્તિ ન મળતી હોય તો પછી અંગીકાર કરીને એનો શું મતલબ? તો અંગીકૃતિનો કોઈ મતલબ નહીં રહે. એટલે આ શંકા કરીને હરિરાયજી એ વાત કહે છે કે ભાઈ સ્ત્રી શુદ્રાદિને મુક્તિ જે મુક્ત્યાદિ પ્રકારથી ઉદ્ધાર થશે કે અન્ય પ્રકારે? એમ સ્ત્રી શુદ્રાદિનો આ મુક્તિ આદિ પ્રકારથી ઉદ્ધાર થશે કે અન્ય પ્રકારે ઉદ્ધાર થશે? એના જવાબમાં આગળનું નામ આવે છે અંગીકૃત ગોપીશ વલ્લભીકૃત માનવ. તો એને આ મુક્તિ આદિ પ્રકારથી અધિકાર નહીં થાય, કારણ કે જ્યારે આવા મુક્તિ મળવાના બધા સાધન કોલોપ્સ થઈ જાય તો પછી કોઈક બીજી વ્યવસ્થા શોધવી પડે ને. એમ જેમ મહાપ્રભુજીએ નિબંધમાં કીધું કે વર્ણાશ્રમ વતામ ધર્મે મુખ્ય નષ્ટે છલેન તું ક્રિયમાણે ન ધર્મ સ્યાત અતસ્તસ્માન મોચનમ. એમાં કીધું ને કે અધુના તું કલો સર્વે વિરુદ્ધાચાર તત્પરા સ્વાધ્યાયાદિ ક્રિયાહિના તથાચાર પરાંગમુખા ક્રિયમાણમ તથાચારમ વિધિહીનમ પ્રકુર્વતે. જે કાંઈ કરે છે એ વિધિહીન કરે છે, અને એને કારણે વિધિહીનમ પ્રકુર્વતે વિક્ષિપ્ત મનસો ભ્રાંતા જીવો પસ્ત પરાયણા વ્રાત્ય પ્રાયા સ્વતો દુષ્ટા તત્ર ધર્મ કથમ ભવે. ધર્મ સિદ્ધ થાય એમ નથી તો મુક્તિની વાત ક્યાં રહી? ધર્મ અર્થ કામ સિદ્ધ થાય તો પછી છેલ્લે મોક્ષ એને મળે. અહીંયા તો ધર્મમાં જ ફાંકા છે. મહાપ્રભુજી શું કહે છે કે વ્રાત્ય પાયા સ્વતો દુષ્ટા તત્ર ધર્મ કથમ ભવે. અને ધર્મ એ પાછો ષડભી સંપદ્યતે ધર્મ તે દુર્લભ તરાકલો અથાપી ધર્મ. હવે જો એક બીજી થિયરી પ્રપોઝ કરે મહાપ્રભુજી કે અથાપી ધર્મ માર્ગેણ સ્થિત્વા શ્રી ભાગવત માર્ગેણ સકથન ચિત્તરિષ્યતિ. સાધન કોલોપ્સ થઈ ગયા ને તો મહાપ્રભુજી એક ભાગવતોક્ત માર્ગ બતાવે છે કે ભાઈ ભાગવત માર્ગથી હજી તરી શકાય છે. મર્યાદા માર્ગી જીવો પણ વેદોક્ત જે આચરણ કરવામાં એ નિષ્ફળ ગયા છે. વૈદિક ધર્મ જે છે એ દેશ કાલ આદિ સટકના અભાવે, શુદ્ધ ન હોવાના અભાવે એનો ઉદ્ધાર હવે શક્ય નો, ધર્મ સિદ્ધ થવો શક્ય નથી. હા, તો અધિકાર થઈ ગયો એમાં એનો નથી. તો એક ભાગવત એવું છે, ભાગવત માર્ગ એવો છે કે હજી એનો ઉદ્ધાર થઈ શકે. કેમ કોઈ બધા પુલ તૂટી ગયા હોય તો એક
બીજો એક એવું પોલ બનાવવા આવે કે હેલિકોપ્ટરથી એને આ બાજુ પહોંચાડી શકાય. કેડી નદીની અંદર હોય, નદી સુકાઈ ગઈ, નદી આવતી હોય ત્યારે એવો પુલ એમાં બાંધી દેવામાં. તો મહાપ્રભુજી એક એવો માર્ગ પાછો પ્રગટ કર્યો કે ભાઈ ભક્તિ માર્ગ છે, હજી એનાથી ઉદ્ધાર થઈ શકે. ભલે વૈદિક માર્ગ એવો થઈ ગયો, પણ ભક્તિ માર્ગ અથાપી ધર્મ માર્ગેણ સ્થિત્વા શ્રી ભાગવત માર્ગેણ ભજત કૃષ્ણમ શ્રી ભાગવત માર્ગેણ સ કથનચિત તરિષ્યતિ. ભાગવત માર્ગથી હજી ઉદ્ધાર થઈ શકશે. તો એવી એક થિયરી મહાપ્રભુજીએ પ્રપોઝ કરી કે ભાઈ એના દ્વારા ભાગવત માર્ગ દ્વારા હજી ઉદ્ધાર થઈ શકે એમ અહીં કીધું ને. એટલે આ શંકા કયા કોન્ટેક્સમાં આવી કે ભાઈ સ્ત્રી શુદ્રાદિકનો ઉદ્ધાર કર્યો છે તો એ મુક્તાદિ પ્રકાર જે શાસ્ત્રમાં બતાવી એ જ રીતે ઉદ્ધાર કરશો તો પછી ધર્મ અર્થ કામ એને સિદ્ધ થયા નથી, તો એને મુક્તિ કેમ મળશે? અને મુક્તિ નથી મળતી તો પછી મહાપ્રભુજીના અહીંયા એટલે એ રીતે મુક્તિ મળશે કે ઉદ્ધારણમ અન્ય પ્રકાર કે બીજી કોઈ અલગ પ્રકારથી મુક્તિ મળશે એમ. તો એ કોન્ટેક્સમાં આવે છે કે એ અલગ પ્રકારથી જે મહાપ્રભુજીએ અલગ એક થિયરી પ્રપોઝ કરી છે કે શાસ્ત્રોક્ત જે માર્ગ છે ભાગવત માર્ગ એના દ્વારા પણ ઉદ્ધાર થશે. આગળ કહે છે 5માં કોણ છે? વલ્લભજી છે ને? હા, લેખકાર વલ્લભજી. લેખકાર વલ્લભજી શંકામાં કહે છે ઉત્થાનિકામાં કે તદા કેવલમ સ્વીયત્વેન અંગીકારે કૃતે તે જીવા ભગવત પ્રિયા ભવંતી. શ્રી વલ્લભજી એમ કહે છે કે મહાપ્રભુજી એને સ્વી માની લે, કેવલ સ્વીયત્વેન અંગીકારે સ્વીયત્વેન અંગીકાર કરી લે કોઈનો, તો એ જીવ છે એ ભગવત પ્રિય બની જાય છે. એટલે મહાપ્રભુજી જેને પોતાનો માનવા લાગી જાય, સ્વી માનવા લાગી જાય મહાપ્રભુજી, એને ઠાકોરજી પ્રેમ કરવા માંડી જાય. પણ મહાપ્રભુજી સ્વી કેને માને? મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કોઈ ચાલે. મહાપ્રભુજીએ જે રીતે એનું સ્વરૂપ નામ રૂપ એની સ્તુતિ કરે, મહાપ્રભુજીના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરે અને મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે એનું જીવન બનાવે તો એ સ્વી બની જાય મહાપ્રભુજીનો. તો જુઓ, તદા કેવલમ સ્વીયત્વેન અંગીકારે, મહાપ્રભુજી જેનો પોતાના તરીકે અંગીકાર કરે છે, અંગીકાર કૃતે તે જીવા ભગવત પ્રિયા ભવંતી, એ જીવ પણ તરત ભગવત પ્રિય બની જાય છે. એ વાતને સમજાવવા માટે અંગીકૃતે ગોપીશ વલ્લભીકૃત માનવ, અંગીકાર માત્રથી જ ગોપીપતિ ભગવાન શ્રી કૃષ્ણને વલ્લભ થઈ જાય છે દૈવી જીવ, એવા મહાપ્રભુજી છે. એટલે કહે છે પણ સ્વીય તો એને અંગીકારે, જેનો સ્વી તરીકે અંગીકાર કરે છે કે ભાઈ આ જીવ મારો. જે પેલા સિંહનદના સ્ત્રી પુરુષને કીધું કે આ અમારા છે, મહાપ્રભુજીને એમાં પોતાપણું લાગવા માંડે. પોતાપણું ક્યારે લાગે આચાર્યજીને આપણામાં? કે જ્યારે આપણે મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરીએ, એને બતાવેલા ઉપદેશને આપણે જીવીએ અને બીજાને પણ કહે તદિયરપી તત્કાર્ય પુષ્ટો નૈવ વિલંબે, તો મહાપ્રભુજી જરૂર પોતાનો પ્રિય બનાવી લે છે. અને મહાપ્રભુજી એને પોતાનો સ્વી બનાવી લે, એને તો ભગવાન પછી આંખો વીંચીને પ્રેમ કરવા માંડી જાય. એને પછી કઈ જોયે નહીં કે ભાઈ કોણ છે. આચાર્યજી અંગીકાર કર્યો ને બસ વાત પૂરી. એનો ભરોસો કરે ઠાકોરજી, જે મહાપ્રભુજી જેનો સ્વી બનાવે એનો આંખો વીંચીને ભરોસા કરવા જેવું એમ આવે ને. અત્યારે કોઈ આંખો વીંચીને ભરોસો, કોઈ ઓલો આવે હમણાં આવડા એમાંય મોબાઈલ આવ્યો ને તો કોઈ આંખો વીંચીને લઈ લ્યો, એ કે આંખો વીંચીને લઈ લ્યો, એ કે એમાંય ને બધા એવું કહેતા હોય. એમ ઠાકોરજી કહે છે કોણ છે? તો કે મહાપ્રભુજીનો સ્વી છે, આંખો વીંચીને આવે દીવાન. કોણ છે? તો કે સ્વીયત્વેન, મહાપ્રભુજીનો સ્વીયત્વેન અંગીકૃત જીવ છે. ઠાકોરજી કાવા દો, જોઈ નથી. એમાં એ કહે છે, વલ્લભજી કહે છે કે જે આચાર્યજી જેને સ્વીયત્વેન અંગીકાર કરે એને ઠાકોરજી પણ પ્રિય માની લે છે, પ્રિય બનાવી દે છે. જીવા ભગવત પ્રિયા ભવંતી, જો એ ભગવાનને એટલો પ્રિય બની જાય જેનો મહાપ્રભુજી અંગીકાર કરે છે. હા, એટલે અત્યારે શું છે, હરિરાયજીએ શિક્ષાપત્રમાં કીધું છે કે અત્યારે સાક્ષાત વરણ નથી, પરંપરાથી વરણ છે, અંગીકૃતિ પરંપરાથી છે. ત્યારે ગોપીજનોનો અંગીકાર પ્રભુએ સાક્ષાત કર્યો હતો, એમાં કોઈ વચ્ચે વ્યવધાન નથી. અને અત્યારે અવતાર દશાયંતુ ઉદ્ધૃતિ રૂપ દર્શનાય એ નામાત્મકે ગ્રંથે
સદાસાનામ સદોધૃતિ એમ. એટલે ત્યારે પ્રભુએ સાક્ષાત અંગીકાર કર્યો. અત્યારે સાક્ષાત ઈચ્છા નથી પ્રભુની, અત્યારે આચાર્ય દ્વારા અંગીકૃતિ છે આપણી. એટલે અત્યારે આચાર્ય દ્વારા અંગીકૃતિ છે, એટલે આચાર્યના શરણે આવીએ તો જ આપણું કામ થાય, બાકી ન થાય. એટલે ડાયરેક્ટ કોઈ ભગવાન પાસે જાય તો એનું કામ ન બને. ભગવાન ઈચ્છે તો અલગ વાત છે, ભગવાન ઈચ્છે તો અલગ વાત છે. પ્રમેય બલથી પ્રભુ એને પોતાનો માને, અને જેને માન્યા છે, માનો કે એને એમ કીધું છે કે તમે પેલા મહાપ્રભુજી ગુસાઈજીને શરણે જાવ એમ. એવા ઠાકોરજી કોઈને પહેલા જ અનુભવ જતાવી દીધો, રસખાન વગેરે કે અલી ખાન કે બુલા મિશ્રને. તો બુલા મિશ્રને એમ જ કીધું કે તમે મહાપ્રભુજીની પાસે જાવ. હા, એટલે અત્યારે અનવતાર દશામાં તો એમાં ઠાકોરજી એને પાછા મોકલા કે જાઓ મહાપ્રભુજી ગુસાઈજી પાસે જાઓ એમ. એના દ્વારા અંગીકૃતિ છે ને. એ તો પછી પ્રભુએ એને ઈચ્છા જેવી છે કે ભાઈ અત્યારે અનવતાર દશામાં મહાપ્રભુજીને ગુસાઈજી દ્વારા જ મારે એનો ઉદ્ધાર કરવો છે. એટલે કદાચ ઠાકોરજી પ્રગટ થઈ ગયા એની સામે, તો એને એમ કીધું કે તમે શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી પાસે જાઓ એમ. પછી આગળના ટીકાકાર છે લેખ આપણે વદનાનલદાસ વલ્લભજી. વદનાનલદાસ વલ્લભજી એમ કહે છે કે સાધન અભાવે ભગવત પ્રાપ્તિ ભગવત પ્રિયાણામેવ અનુગૃહીતાનામ કેસાંચિત ભવતિ ઇતિ પ્રિયત્વમપી સંપાદયતિ ઇતિ આહુ અંગીકૃત્યેવ ગોપીશ વલ્લભીકૃત માનવ. એટલે સાધનના અભાવમાં ભગવત પ્રાપ્તિ થશે. સાધના અભાવે ભગવત પ્રાપ્તિ તો જે એની પ્રિવેલિંગ જે કાંઈ મર્યાદા છે એનાથી તો થઈ જ ન શકે એમ. કારણ કે સાધન વગેરે, એટલે એનાથી તો સાધન વગેરે ન થઈ શકે એમ. તો જેને ભગવત પ્રાપ્તિ થઈ રહી છે તે ભગવાનનો અતિશય પ્રિય હોય, એને પ્રાપ્ત થવામાં ભગવાને જે સાધનની મર્યાદાને બદલે પોતાના અનુગ્રહની મર્યાદા છે એને એપ્લાય કરી છે અત્યારે. જો સમજો કે ભગવાને અત્યારે સાધનની મર્યાદાને બદલે પોતાના અનુગ્રહની મર્યાદાને અહીંયા એપ્લાય કરી છે, પ્રાપ્ત કરાવી છે. એટલે અત્યારે હવે સાધનોથી નહીં એમ, જેમ હમણાં આપણે જોયું ને કે ભાઈ વર્ણાશ્રમ વતા અધુના તુ કલો સર્વે વિરુદ્ધાચાર તત્પરા સ્વાધ્યાયદી ક્રિયા એના તથાચાર પરાંખા ક્રિયમાણમ તથાચારમ વિધિનમ પ્રકૃતિ. એમાં આપણે જોયું કે ભાઈ અત્યારે એ બધું કોલેપ્સ થઈ ગયું, તો એક નવી અનુગ્રહની મર્યાદા પ્રગટ કરી ભાગવત માર્ગની. તત અથાપી ધર્મ માર્ગને સ્થિત્વા શ્રી ભાગવત માર્ગેણ સ કથનચિત તરિષ્યતિ એમ કીધું ને. તો અહીંયા જુઓ કે ભગવત પ્રિયાણામ એવ અનુગ્રહિતાનામ કેસાંચિત ભવતી ઇતિ પ્રિયત્વમપી સંપાદયતિ ઇતિ આહુ. એટલે જે સાધનની મર્યાદાથી જે ફળ મળતું હતું એને બદલે ભગવાને પોતાના અનુગ્રહની મર્યાદા છે એને એપ્લાય કરી છે. એનાથી ફળની પ્રાપ્તિ થશે. અને એ જ વાત શ્રુતિએ બતાવી છે. વેદ એને એ રીતે કહે છે કે નાયમ આત્મા પ્રવચન એને લભ્યો ન મેધયા ન બહુના શ્રુતે ન યમે વેશ વૃણુતે તેને લભ્યે તસ્ય આત્મા વિવૃણુતે તનુસ્વામ એમ વેદ કહે છે. એટલે નવી એક મર્યાદા અહીંયા ઇન્ટ્રોડ્યુસ થઈ છે એમ, જે હમણાં આપણે નિબંધના સેન્સથી જોઈ ને એ. એટલે એ ભગવાનનો પ્રિય કઈ રીતે બનશે તો કે અંગીકૃત એવું ગોપીશ વલ્લભીકૃત માનવ એમ. એટલે અહીંયા એક નવી મર્યાદા પ્રભુએ સ્થાપિત કરી છે. એટલે અનુગ્રહની મર્યાદા અહીંયા એપ્લાય કરી છે એમ. જે પહેલા ઉદ્ધાર થતો એ સાધનથી થતો, હવે સાધના અભાવે ભગવત પ્રાપ્તિ. જો પહેલા સાધનથી જે કંઈ ફલ પ્રાપ્તિ થતી એ હવે અત્યારે જે એ બધું સાધન કોલેપ્સ થઈ ગયા, એટલે ભગવાને એક નવી મર્યાદા અનુગ્રહની મર્યાદા એપ્લાય કરી એમ. તો કે સાધના અભાવે ભગવત પ્રાપ્તિ અને ભગવત પ્રિયાણામ એવા અનુગ્રહિતાનામ, એટલે સાધનના અભાવે જ ભગવત પ્રાપ્તિ થશે. એક નવી ભગવાને અનુગ્રહની મર્યાદા એપ્લાય કરી છે. અને ભગવત પ્રિયાણામ એવા અનુગ્રહિતાનામ કેસાંચિત ભવતી, એટલે જે લોકો અનુગ્રહિત છે, જેની ઉપર પ્રભુનો અનુગ્રહ છે, એવા કેટલાકનો ભગવત પ્રિયાણામ ભગવાનને પ્રિય થશે. મહાપ્રભુજી દ્વારા જેનો અંગીકાર થયો છે એવા ભવતી ઇતિ પ્રિયત્વમપી સંપાદયતિ ઇતિ આહુ.
એની અંદર એવું પ્રિયત્વ સંપાદન કેવી રીતના થશે? તો કે અંગીકૃત્ય, મહાપ્રભુજીના અંગીકાર દ્વારા. કેની ઉપર? તો કે ભગવાને જેની ઉપર અનુગ્રહ કર્યો છે એવા ઉપર. ભગવત પ્રિયાણામ એવા અનુગ્રહિતા નામ, એટલે ભગવાને જેની ઉપર ઓલું પુષ્ટિનું બીજ, હમણાં આપણે જીવ વિવેકમાં જોયું ને કે એમાં દૈવી તરીકે પેલા વર્ણ કરે, પછી પાછું એને ભેદતું દૈવી જીવોથી અને ઓલા મર્યાદા દૈવી જીવોથી એને ભેદ રાખવા માટે એક વિશેષ અનુગ્રહ પ્રભુ એમાં સ્થાપિત કરે છે. જે આપણે ચોકલેટના દ્રષ્ટાંતથી જોયું હતું ને, એવી ચોકલેટ પાછી બીજી એક ચોકલેટ પણ એને આપે છે, ડબલ એનું વરણ છે. તો એવા અનુગ્રહિત છે એને પ્રિયત્વ સંપાદન કરવા માટે મહાપ્રભુજી દ્વારા એનો અંગીકાર કરીને ભગવાન એને પોતાનો પ્રિય બનાવે છે. એટલે પ્રભુએ અત્યારે અનુગ્રહની મર્યાદાને એપ્લાય કરી છે. જે શાસ્ત્રી સાધનની મર્યાદા હતી એ કોલેપ્સ થઈ ગઈ, તો પ્રભુએ એક આ નવી મર્યાદાને પ્રગટ કરી છે. તો આ રીતે બધા ટીકાકારોએ અંગીકૃત ગોપીશ વલ્લભીકૃત માનવ એ નામની ઉત્થાનિકા આપણને સમજાવી. હવે આપણે ગોકુલનાથજીની ટીકાનું અવગાહન કરીએ. અંગીકૃતેવ ગોપીશ વલ્લભીકૃત માનવ. અંગીકૃતો સમર્યાદો એ આગળનું નામ છે, 15મું નામ. 14મું નામ અંગીકૃતેવ ગોપીશ વલ્લભીકૃત માનવ છે. એમાં શ્રી ગોકુલનાથ ચરણ સમજાવે છે કે અંગીકૃતેવ ગોપીશ વલ્લભીકૃત માનવ ઇતિ. એની ઉત્થાનિકા આપણે જોઈ, એ સંદર્ભમાં આગળનું નામ આવે છે. અંગીકાર માત્રથી જ ગોપીપતિ ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય બનાવે છે દૈવી જીવોને, એવા શ્રી મહાપ્રભુજી છે. અત્ર અયમ આશય, અહીંયા આશય એ છે, એટલે અહીં એવો ભાવ છે અથવા તો એવો આશય છે કે સર્વાત્મ ભાવાદિનામપી ફલસિદ્ધો ભક્તેષુ ભગવત પ્રિયત્વમેવ હેતુ ન અન્યો અસ્તિ ઇતિ નિશ્ચય. એટલે સર્વાત્મ ભાવ વગેરે જે સાધનો છે એ સાધનો પણ ફલસિદ્ધિમાં તે ભક્તો ઉપર ભગવાનની અત્ર સર્વાત્મ ભાવ આદિનામ ફલસિદ્ધો, એટલે સર્વાત્મ ભાવ વગેરેથી, સર્વાત્મ ભાવ વગેરે જે સાધનો છે આગળ બતાવે ને ગોકુલનાથજી કે ભાઈ સર્વ ત્યાગપૂર્વક અને સર્વાત્મ ભાવ આદિથી પુષ્ટિમાર્ગી ફલની સિદ્ધિ થાય છે. જે આગળ કીધું ને એ શંકાના કોન્ટેક્સમાં એનો જવાબ છે કે સર્વાત્મ ભાવ આદિનામ અપી ફલસિદ્ધો ભક્તેષુ. સર્વાત્મ ભાવ વગેરે સાધનોથી પણ ફલસિદ્ધિમાં એ ભક્તો ઉપર ભગવત પ્રિયત્વમેવ હેતુ, એટલે ભગવાનનો એ પ્રિય બની જાય છે. એમ સર્વાત્મ ભાવવાળા જે ભક્તો છે એ ભક્તો ઉપર ભગવાનની પ્રીતિ જ એમાં સાધનરૂપ છે. એમ હેતુ એટલે જે સર્વાત્મ ભાવવાળા ભક્તો છે એને પ્રભુ વશ થઈ જાય છે કે એની ઉપર ભગવાનની પ્રીતિ જ એમાં સાધનરૂપ છે. એમ બીજું કોઈ એમાં કારણ નથી. એમ એટલે એને સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ ગયો એટલે એ ભગવાનનો પ્રિય બની જાય છે, એવો નિશ્ચય છે. એટલે જે ભક્તને સર્વાત્મ ભાવ સિદ્ધ થયો છે એ પ્રભુને એટલો પ્રિય બની જાય છે. એમ કહેવાનું તાત્પર્ય સમજો કે જે ભક્તને આવો સર્વાત્મ ભાવ સિદ્ધ થયો છે એવો ભક્ત ભગવાનને પ્રિય બની જાય છે. જેમ આપણે ભાગવતજીની અંદર ગોપીજનો વગેરેના પ્રસંગમાં જોઈ શકીએ, તો એ ભગવાનને પ્રિય બની જાય છે. એટલે પ્રભુ પણ એના વગર રહી નથી શકતા. પછી જેને સર્વાત્મ ભાવ સિદ્ધ થયો છે એવા ભક્તો વગર ભગવાન પણ નથી રહી શકતા. એટલા માટે આવો જે સર્વાત્મ ભાવવાળા ભક્તો છે એને પુષ્ટિમાર્ગી ફલ મળે જ છે. કારણ કે આવા ભક્તો વગર એક ક્ષણ પણ ભગવાન રહી નથી શકતા. જેને સર્વાત્મ ભાવ સિદ્ધ થયો છે એવા ભક્તો પણ ભગવાન વગર એક ક્ષણ પણ ન રહી શકે. ભગવાન પણ એના વગર એક ક્ષણ પણ નથી રહી શકતા. એમ જેમ ભાગવતજીની અંદર આવે છે કે ગોપીનામ પરમાનંદમ આસિત,
ગોવિંદ દર્શને ક્ષણમ યુગ શતમ ઇવ યાસામી એને વિના ભવત. એટલે ગોપીજનો છે એ ભગવાનના જ્યારે દર્શન કરતા, ગોવિંદના દર્શનમાં જ એને પરમાનંદ પ્રાપ્ત થતો હતો. પણ જ્યાં સુધી એમને દર્શન ન થાય ત્યાં સુધી એક ક્ષણ પણ ગોવિંદ દર્શને ક્ષણમ યુગ શતમ ઇવ યાસામી એને વિના ભવત. એટલે જ્યારે પ્રભુનું એને દર્શન ન થતું ત્યારે એક ક્ષણ પણ એને 100 યુગ જેવડી લાગતી, એવું ભાગવતજીની અંદર આવે છે. એટલે કહેવાનું તાત્પર્ય એટલું સમજો પહેલાં કે જેને સર્વાત્મ ભાવ સિદ્ધ થયો છે, જે ભક્તને, એ ભગવાનનો એટલો પ્રિય બની જાય છે કે ભગવાન એના વગર રહી શકતા નથી. એમ સમજાય ને વાત? અને ભક્ત પણ ભગવાન વગર નથી રહી શકતો. એમ કે સર્વાત્મ ભાવ વગેરે સાધનોથી પણ ફલ પ્રાપ્ત થવાનું કારણ ભક્તોમાં ભગવાનનું પ્રિયપણું જ છે. એટલે સર્વાત્મ ભાવ જેને સિદ્ધ થઈ ગયો છે એને ભગવત પ્રાપ્તિ થાય છે, એને ફલ પ્રાપ્ત થાય છે, પણ એમાંય ભગવાનનું પ્રિયપણું જ કારણ છે. એટલે ભગવાનનો પ્રિય બની જાય છે. જેને સર્વાત્મ ભાવ સિદ્ધ થયો છે, હવે એ તો સ્વાભાવિક છે ને કે એવા જે ભક્તો હોય, તન્મનસ્કા તદાલાપા તદ્વિચેષ્ટા તદાત્મિકા તદ્ગુણાનેવ ગાયંતી નાત્માગારણી ચસ્મરુ, એને ભગવાનનું પ્રિયપણું પ્રાપ્ત થાય જ છે, ભગવાનનો પ્રિય બની જાય છે, એ સ્વાભાવિક છે. એટલે બીજું કંઈ કારણ નથી. એમ કારણ શું છે અહીંયા? સર્વાત્મ ભાવ. જેને સર્વાત્મ ભાવ સિદ્ધ થયો છે એ ભગવાનનો એટલો પ્રિય બની જાય છે, બીજું કોઈ કારણ નથી. એમ ભગવાન, ભક્ત પણ ભગવાન વગર રહી ન શકે, ભગવાન પણ ભક્ત વગર રહી ન શકે. સર્વાત્મ ભાવની અવસ્થામાં એવી અવસ્થા આવે છે જેને આપણે સેવા ફલ વગેરેમાં જોયું હતું. ફલ સર્વાત્મ ભાવ વિવેકમાં જોયું હતું કે વ્યસન પછીની કક્ષા છે. સર્વાત્મ ભાવ છે એ વ્યસન પછીની ઉપરની કક્ષા છે. એટલે એની અંદર ભગવાન ભક્ત વગર ન રહી શકે, ભક્ત ભગવાન વગર ન રહી શકે. હા, ગજન ધાવન છે એવા ભગવદીઓના પ્રસંગમાં આપણે જોઈએ છીએ કે ઠાકોરજી પણ એના વગર એક ક્ષણ ન રહી શકે. એમ કુમનદાસજી છે. હવે આગળ કહે છે કે ભાઈ ભગવત પ્રિયત્વમ કેવલ ફલમાર્ગીય શુદ્ધ પુષ્ટિ માર્ગ પ્રવર્તક આચાર્ય અંગીકારેણૈવ ચેત સિદ્ધમ કિમ સાધનાનંતર કથનેન ઇત્યતઃ ઉક્તમ. ઉક્તમ અંગીકૃત્ય ગોપીશ વલ્લભીકૃત માનવ. એટલે જો ભગવાનનું પ્રિયપણું છે એ માત્ર જે ફલ માર્ગ છે, અહીં કીધું કે ભગવત પ્રિયત્વમ કેવલ ફલ માર્ગીય, ભગવત પ્રિયત્વ છે એ ભગવાનનું પ્રિયપણું છે એ માત્ર ફલ માર્ગીય, જે શુદ્ધ પુષ્ટિ માર્ગ પ્રવર્તક આચાર્ય દ્વારા અંગીકાર થયો છે, જેનો ફલ માર્ગી, જે ફલ માર્ગ છે. ફલ માર્ગ કયો? તો કે શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગ. તો એવો જે ફલ માર્ગ છે શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગની, એની પ્રવૃત્તિ કરાવનાર કોણ છે? એના પ્રવર્તક. તો કે પ્રવર્તક આચાર્યાણામ, આચાર્ય શ્રી મહાપ્રભુજી છે. અને એના દ્વારા અંગીકારેણ એવા ચેત સિદ્ધમ, અને શ્રી મહાપ્રભુજી દ્વારા જેનો અંગીકાર થયો છે એને આવું ફલ સિદ્ધ થઈ જાય છે. ભગવાનનો પ્રિય બની જાય છે. એટલે સર્વાત્મ ભાવ સિદ્ધ ન થયો હોય તો પણ આગળ કીધું ને, સર્વાત્મ ભાવ જેને સિદ્ધ થઈ ગયો છે એને તો ભગવાન એને પ્રિય બની જાય છે. એ ભગવાનને, બીજાને એવું પ્રિયપણું નથી બનતું. પણ અત્યારે ભગવત પ્રિયત્વમ કેવલ ફલમાર્ગીય શુદ્ધ પુષ્ટિ માર્ગ પ્રવર્તક આચાર્ય અંગીકારેણ વચેત સિદ્ધમ. અને અત્યારે તો એવું પ્રિયપણું ભગવાનનું કેવલ આ ફલમાર્ગ રૂપ જે પુષ્ટિ ભક્તિ માર્ગ છે એના પ્રવર્તક શ્રી મહાપ્રભુજી છે. અને એ માર્ગમાં જેનો અંગીકાર થયો છે એને એવું ફલ સિદ્ધ થઈ જાય છે. અને સર્વાત્મ ભાવ સિદ્ધ ન થયો હોય તો પણ, કહેવાનું તાત્પર્ય સમજો કે સર્વાત્મ ભાવ સિદ્ધ ન થયો હોય તો પણ એવું પ્રિયપણું મહાપ્રભુજી દ્વારા જો અંગીકાર આપણો થાય તો એવું પ્રિયપણું આપણને સિદ્ધ થઈ જાય છે. એવું ભગવાનમાં પ્રિયપણું આચાર્યજી દ્વારા આપણને પણ અંગીકાર માત્રથી સિદ્ધ થઈ જાય છે. એટલે અંગીકૃત એવું ગોપીશા વલ્લભીકૃત માનવ. શંકા એ પેરેલર જાય છે. શંકા જે હતી ને એ જ કોન્ટેક્સમાં કે ભાઈ સર્વાત્મ ભાવ જેને સિદ્ધ થયો છે
ઈને પુષ્ટિ ભક્તિ માર્ગની ફલની સિદ્ધિ થાય એમ. હવે એવા કાઢવા ક્યાંથી શરૂઆતનો ભાવ વાળા? તો અત્યારે શ્રી મહાપ્રભુજી દ્વારા જેનો અંગીકાર થયો છે, જો કે ભગવત પ્રિયતમ કેવલ ફલ માર્ગી શુદ્ધ પુષ્ટિ માર્ગ પ્રવર્તક આચાર્ય અંગીકારેણ વચેત સિદ્ધમ. મહાપ્રભુજી દ્વારા અંગીકાર માત્રથી જ એવું ફલ ભગવાનનું પ્રિયત્વ એને પ્રાપ્ત થઈ જાય છે, પુષ્ટિ માર્ગી ફલની સિદ્ધિ એને થઈ જાય છે. શ્રી મહાપ્રભુજી દ્વારા આપણને અંગીકાર માત્રથી જ મહાપ્રભુજી આપણી ઉપર એવી કૃપા કરે તો જ થઈ શકે, નહીતર ન થઈ શકે એમ. તો પછી કિમ સાધનાંતરમ કથનેન ઇત્યત, તો પછી બીજું સાધન કરવાની શું જરૂર છે? તો પછી બીજું સાધન કરવાનું પ્રયોજન નથી. એટલા માટે આગળનું નામ આવે છે કે ઉક્તમ અંગીકૃતે ગોપીશ વલ્લભીકૃત માનવ. એટલે શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ આવું ફલ સિદ્ધ થઈ જાય છે. તો કિમ સાધનાનંતરમ કથનેન ઇત્યતઃ ઉક્તમ અંગીકૃતે ગોપીશ વલ્લભીકૃત માનવ. તો પછી બીજું સાધન કરવાનું શું પ્રયોજન? એટલે આગળનું નામ આવે છે કે ભાઈ અંગીકૃતે ગોપીશ વલ્લભીકૃત માનવ. માત્ર અંગીકાર કરવાથી જ દેવી જીવોને ગોપીશને પ્રિય બનાવી દે છે, એવા શ્રી મહાપ્રભુજી છે, એવું નામ અહીંયા કહ્યું છે. એટલે બીજું સાધન કહેવાનું કંઈ આવશ્યક નથી. એટલે આ જ વાત કહે છે કે મહાપ્રભુજીને દ્વારા અંગીકાર માત્રથી જ ભગવાનને એ પ્રિય બની જાય છે. એટલે બીજું કોઈ સાધનનો ઉપદેશ નહીં આપતા, અંગીકૃતિની વાત લઈ આવ્યા છે. સમજો, મહાપ્રભુજી દ્વારા પ્રવર્તિત જે શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગ છે, એમાં જેનો અંગીકાર થાય છે એને પછી બીજા કોઈ એવા સાધનની આવશ્યકતા નથી. અંગીકાર માત્રથી જ એ ભગવાનનો પ્રિય બની જાય છે. તો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જીવે, મહાપ્રભુજીએ બતાવેલા ઉપદિષ્ટ પ્રણાલી પ્રમાણે ભગવત સેવા કથા શરણાગતિ કરે તો એ પ્રભુને પ્રિય બની જાય છે. બીજા કોઈ એને સાધનો જે બતાવ્યા છે શાસ્ત્રી, એવા કોઈ સાધની કરવાની એને આવશ્યકતા નથી રહેતી. અને એટલે જ આગળનું નામ આવે છે અંગીકૃતે ગોપીશ વલ્લભીકૃત માનવ ઇતિ અત્ર ભગવન નામનાંતરમ અનુક્ત્વા યદ ગોપીશ પદો ઉપાદાનમ તત પ્રભો એતદ ભક્ત સંબંધી લીલા પરવશત્વાત. એટલે અહીંયા ભગવન નામનાંતરમ એટલે અહીંયા બીજું કોઈ નામ નહીં લેતા ગોપીશ શબ્દ મૂક્યો ગુસાઈજી. અંગીકૃતે ગોપીશ, તો ગોપીશ કેમ મૂક્યો? કોઈ માધવ કે દામોદર કે ગોપાલ કે એવું નહીં મૂકતા. બીજા નામાંતર ભગવાન નામનાંતરમ એટલે બીજું નામ નહીં કહેતા. ગોપીશ પદો ઉપાદાનમ, ગોપીશ પદ કેમ મૂક્યું? તો એની વાત કહે છે, એ વાત સમજાવે છે કે ભાઈ ગોપીશ શબ્દ એટલે મૂક્યું. ગોકુલનાથજી કહે છે કે પ્રભો એતદ ભક્ત સંબંધી લીલા પરવશત્વાદ. ભગવાન કેવા છે? તો કે ભક્ત સંબંધી જે લીલા છે એ લીલામાં ભગવાનનું પરવશપણું છે. ભગવાન એમાં ભક્તને વશ થઈ જાય છે. ભગવાન એ ભક્ત સાથેની લીલામાં ભોગ્ય બની જાય છે. તો એવી લીલામાં પ્રભુ એટલે ગોપીશ એટલે મૂક્યું કે ગોપીજનોના ઈશ એટલે લીલા વિશિષ્ટ ભગવાન, એમ ગોપીપતિ ભગવાન. ગોપીજનોના ઈશ એટલે ગોપીજનોથી વીંટાયેલા ભગવાન, ગોપીજનોના સ્વામી એવા પ્રભુ. ગોપીશ એટલે પદ ગોપીશ મૂકવાનું તાત્પર્ય એ છે કે ભગવાન ભક્તોને પરવશ છે. ગોકુલનાથજી શું કહે છે કે ભગવાન છે એ ભક્તોને વશ છે. અહીંયા ભગવાનનું બીજું નામ નામાંતર એટલે બીજું નામ ગોપીશ શબ્દ મૂક્યો એમ. એટલે બીજા કંઈ નામ નહીં મૂકતા, ગોપીશ શબ્દ યોજ્યો છે. એનો આશય એ છે કે પ્રભુ છે એ ભક્તના સંબંધવાળી જે લીલા છે, એટલે ભક્તોને સુખ આપવાવાળી જે લીલા છે, ભક્તોથી વીંટાયેલા પ્રભુ છે. તો ભક્તોને સુખ આપવા માટે પ્રભુ જે લીલા કરે છે એમાં ભગવાન પરવશ બની જાય છે, તલ્લીન બની જાય છે, ભક્તમાં આસક્ત થઈ જાય છે અને ભક્તોની સામે પોતે ભોગ્ય ભાવ પણ પ્રગટ કરી દે છે. તો એવા પરવશ બની જાય છે. સમજો, ભગવાનો એટલે ગોપીશ મૂક્યું છે, કારણ કે ગોપીજનોને વશ છે ને પ્રભુ. એટલે
ભક્તો સાથેની લીલામાં ભગવાન પરવશ બની જાય છે. એતદ ભક્ત સંબંધીની લીલા પરવશત્વાદ આચાર્યાણામપી એતદ લીલા પરવશત્વેન. અને મહાપ્રભુજી પણ ભગવાનની એવી લીલામાં પરવશ છે. લીલામૃત રસાદ્રાદ્રી કૃતા અખિલ શરીર ભૃત. તો મહાપ્રભુજી ભગવાન અને ભક્તો સાથેની લીલામાં મહાપ્રભુજી તલ્લીન છે. પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસસુ પૂરિત લીલામૃત રસાદ્રાદ્રી કૃતા અખિલ શરીર ભૃત. એ નામો આવે છે ને, એમાં આ જ વાત સમજાવી ને કે મહાપ્રભુજી પણ એ લીલાની અંદર તલ્લીલા પ્રેમ પૂરિત એવું નામ છે ને, તલ્લીલા. તો ભગવાન છે એ ભક્ત સાથેની લીલામાં તલ્લીન થઈ જાય છે, એમાં પરવશ થઈ જાય છે. અને એવી જે ભગવાનની પરવશ ભક્તો સાથેની લીલામાં ભગવાનનું પરવશ થઈ જવું, એવી લીલામાં મહાપ્રભુજી પાછા તલ્લીન છે. સમજો, આચાર્યાણામપી એતદ લીલા પરવશત્વે. મહાપ્રભુજીની પણ એવી જ લીલામાં તન્મયતા છે. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં લીલામૃત રસાદ્રાદ્રી કૃતાખિલ શરીર ભૃત, પછી પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસસુ પૂરિત, તલ્લીલા પ્રેમ પૂરિત, આવા નામો આપ્યા છે ને. અને તન મધ્યપાતિત્વેન અતિ પ્રિયત્વાદ. અને મહાપ્રભુજી એવા છે કે એ તો લીલા મધ્યપાતી સ્વરૂપ છે અને ઠાકોરજીને અતિ પ્રિય છે. ઠાકોરજીને મહાપ્રભુજી અત્યંત પ્રિય છે. અને લીલા મધ્યપાતી હોવાને કારણે કારણ કે પ્રભુ પણ ભક્તો સાથેની જે લીલા છે એ મહાપ્રભુજી સાક્ષી રૂપ છે. એના મહાપ્રભુજી બિરાજે ત્યારે એની સામે એ નથી આ બધી લીલાઓ કરી રહ્યા છે. મહાપ્રભુજી એ લીલામાં તન્મય છે, મહાપ્રભુજી પણ એ લીલામાં પરવશ છે. અને મહાપ્રભુજી કેવા છે? લીલા મધ્યપાતી સ્વરૂપ છે. તન મધ્યપાતિત્વેન અતિપ્રિયત્વાદ કૃપયા તદ અંગીકૃતેષુ સ્વમાર્ગીય પ્રભુ પ્રિયત્વેન કિમ વક્તવ્યમ ઇતિ એતજ જ્ઞાપનાર્થાયમ ઉક્તમ અંગીકૃતેવ ગોપીશ વલ્લભીકૃત માનવ. અને ઠાકોરજી જે લીલામાં તન્મય છે ભક્તો સાથેની, એમાં મહાપ્રભુજી પણ તન્મય છે. એટલા માટે મહાપ્રભુજી ઠાકોરજીને અતિ પ્રિય છે. અને એ વાત આપણે જોઈએ જ છીએ. આમાં શ્રી વલ્લભાષ્ટકમાં જોઈએ કે શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફુર્જદ રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શશ્વત. મહાપ્રભુજી પણ આવી લીલામાં તન્મય છે. એ વલ્લભાષ્ટકના પહેલા શ્લોકમાં બતાવ્યું કે વૃંદાવનના ચંદ્રમાએ ભગવાન શ્રી કૃષ્ણ, રસાત્મક શ્રી કૃષ્ણ છે, એને પ્રગટ કરેલા જે રસિક ભક્તોના આનંદના સમૂહરૂપ જે સ્ફુરિત થતી રાસ વગેરે લીલાઓ છે, એ રાસ વગેરે લીલાઓના અમૃતરૂપી સમુદ્રથી આપના બધા અંગ પ્રત્યંગ બાહ્ય અભ્યંતર પૂરિત છે, ભરાયેલા છે ને. તો આચાર્યાણામ તલ્લીલા પરવશત્વેન. શ્રી મહાપ્રભુજી પણ ઠાકોરજીની એ લીલામાં તન્મય છે. એની અંદર એના ભરતી આવે છે, આવી લીલાની જ્વાર આવે છે ને, લીલા મધ્યપાતી સ્વરૂપ છે. એટલે મહાપ્રભુજી છે એ પણ આવા અમૃત સમુદ્રથી, આવી લીલા રસના અમૃત સમુદ્રથી બધા અંગો મહાપ્રભુજીના ભરપૂર છે. એટલે મહાપ્રભુજી પણ ભગવાનની ભક્તો સાથેની લીલામાં તન્મય છે, પરવશ છે. અને શ્રી મહાપ્રભુજી લીલા મધ્યપાતી છે અને પ્રભુને અત્યંત પ્રિય છે. અહીં કહી રહ્યા છે કે અતિ પ્રિયત્વાદ કૃપયા તદ અંગીકૃતેષુ સ્વમાર્ગી પ્રભુ પ્રિયત્વમ કિમ વક્તવ્યમ. જો મહાપ્રભુજી ઠાકોરજીને અતિ પ્રિય છે ને, એના દ્વારા મહાપ્રભુજીના માર્ગમાં જેનો અંગીકાર થયો છે તેમાં પ્રભુની પ્રિયતા ન હોય એવું શક્ય જ નથી. જો કિમ વક્તવ્યમ, એવું શક્ય જ નથી એમ કે જે મહાપ્રભુજી આવા ભગવદ્ લીલામાં પરવશ છે અને ભગવાનને અતિ પ્રિય છે, અને તદ અંગીકૃતેષુ, એના દ્વારા જે જીવ દેવીજી અંગીકાર થયો હોય એ સ્વમાર્ગની અંદર જે હોય, પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર, એને પ્રભુ પ્રિય થાય, પ્રભુ એનો પ્રિય બને, એટલે પ્રભુનો પ્રિય બની જાય. એમાં તો કહેવું જ શું? કારણ કે મહાપ્રભુજી દ્વારા અંગીકાર એનો થયો છે તો એ પ્રભુનો પ્રિય બની જાય. એમાં કઈ મૂતિક ન્યાયથી કહેવાનું જ શું હોય એમ. કારણ કે શ્રી મહાપ્રભુજી લીલા મધ્યપાતી સ્વરૂપ છે. ઠાકોરજીને પ્રિય છે એટલું જ નહીં, બધા સ્વામિનીઓને પણ પ્રિય છે મહાપ્રભુજી.
તો યુગલ સ્વરૂપને પ્રિય છે, એટલું જ નહીં વ્રજભક્તોને પ્રિય છે આચાર્યજી, અને એના દ્વારા જેનો અંગીકાર થયો હોય એ ભગવાનનો પ્રિય બની જાય. એમાં તો કેવું શું એમ કૈમુતિક ન્યાયથી. એટલા માટે કહે છે એચ જ જ્ઞાપનાયર થાય એમ ઉક્તમ અંગીકૃત એવ ગોપીશ વલ્લભીકૃત માનવ. એટલે મહાપ્રભુજી જેનો અંગીકાર કરે છે એ ભગવાનને પ્રિય બની જાય છે. શા માટે? તો કે ભગવાન છે અહીં ગોપીસ્પદ એટલે જ મૂક્યું. એમ ગોકુલનાથજી શું કહે છે? ગોપીસ્પદ એટલે મૂક્યું કે ભગવાન ભક્તોને વશ છે. ભગવાન છે એ ભક્તોને એટલા પરવશ બની જાય કે એની સામે પ્રભુ પોતાના સ્વરૂપને ભૂલી જાય, પોતાના ઐશ્વર્યાદિને ભૂલી જાય. અને ભાગવત વગેરેમાં કહે છે કે મદભક્તો હૃદયમ મહ્યમ, મારા ભક્તો તો મારું હૃદય છે. અહમ હૃદયમ ત્વામ, હું એનું હૃદય છું. અહમ ભક્ત પરાધીનો એ અસ્વતંત્ર ઇવ દ્વિજ, હું ભક્તોની સામે અસ્વતંત્ર જેવો બની જાઉં. તો આ રીતે ભગવાન છે એ ભક્તોને માં પરવશ છે એટલે ગોપીશ મૂક્યું છે. ગોપીજનોની સામે પ્રભુ એવા પરવશ બની જાય છે. એટલે આ કીર્તનોમાં હમણાં જ આપણે જોયું હતું ફલ વિવેકમાં, ગોપી ભીસ્તો ભીતો નૃત્ય ભાગવતમાં આવે કે ગોપીજનો કહે છે કે ભાઈ થોડુંક નૃત્ય કરીને બતાવો, ટંડુ બતાવો, લાસ્ય બતાવો, જે કંઈ પણ આવડતું એ બતાવો. તો ઠાકોરજી નૃત્ય કરીને બતાવી દે. એને ગોપીજનો એમ કે આ ઓલા બધા ચોખવાના છાબડા હોય એના તોલા લઈ આવો તો તોલા લઈને આવે, અને ડોલ લઈ આવો, છાણનો તગારું લઈ આવો, તો બધું જ કામ બધા જે કરતા એમ ગોપી ભીસ્તો ભીતો નૃત્ય. એટલે ભગવાન આ રીતે ભક્તોને વશ છે એટલે ગોપીસ્પદ મૂક્યું છે. વ્રજ ભક્તોને પ્રભુ આ રીતે વશ છે. અને પાછા મહાપ્રભુજી એટલે એ લીલામાં ભગવાન પરવશ છે, ભક્ત સંબંધી લીલામાં પરવશ છે ભગવાન. એટલે ભગવાન એટલા ભક્તોને એ લીલામાં પરવશ બની જાય. ગોપી ભીસ્તો ભીતો નૃત્ય એવું એક કીર્તન આપણે જોયું હતું ને ભાગવતના ક્લાસમાં. એ ગોપીજનો એમ કે આ સીડી ચડી જાવ તો સીડી ચડી જાય. હા, જરાક દોડીને બતાવો તો ઓલું લઈ આવી દો. પછી એને જોવાનો મજા આવતો પ્રભુ કેમ દોડીને જાય, ઓલી ચીજ લઈ આવે. નાના બાળકોને તમે જોજો, આપણને જોવાનું ગમે. કોઈ વજનદાર વસ્તુ હોય ન ઉઠતી હોય તો એનું મુખારવિંદ કેવું થઈ જાય આમ, તો એ જોવાનો ગોપીઓને ગમતું. તો એટલા એવી લીલામાં ભગવાન પરવશ છે. એ કેવા કીર્તન છે તમે જ બતાવ્યું એમાં છે. મેં તો ગોઈતું એ પદ મળ્યું જ નહીં આજ. બહુ ફાઇન પદ છે. એમાં ભગવાન કઈ રીતે ભક્તોને વશ, અહીં ગોપી શબ્દ મૂક્યો ને એટલે ભગવાન ભક્તોને વશ થઈને કેમ લીલા કરે છે. બહુ સુંદર પદ છે. હું ત્યાં ભાગવતમાં લીધું હતું. એમાં એક દ્રષ્ટાંત આપ્યા છે એમ કેવી કેવી રીતના એને કહે છે. કોઈ એમ કે સીડી ચડે, કોઈ એમ કે કાલી આવી દો, કોઈ એમ કે ઓલા વજન ઓલા તોલા લઈ આવી દો, કોઈ એમ કે પીઢા લઈ આવી દો. તો એટલે ભક્તોને વશ છે ને એટલે ગોપીસ્પદ મૂક્યું. ગોપીશનો મતલબ ત્યાં પણ જો તદ્ધા તદ ગોપીકેશ સ્વવદન કમલ ચારુ આશે કરે. ન્યાય પણ ભગવાન ભક્ત સહિત, ગોપીકેશ એટલે પરિકર સહિત, લીલા પરિકર સહિત, એટલે ભક્તોથી વીંટાયેલા ભગવાન એમ. હા, એટલે વ્રજભક્તોને જેટલા વશ છે ને એ લીલામાં મહાપ્રભુજી તલ્લીન છે. તો મહાપ્રભુજી પાછા બેયને પ્રિય છે, યુગલ સ્વરૂપને વ્રજભક્તોને બધાને પ્રિય મહાપ્રભુજી છે. તો મહાપ્રભુજી દ્વારા જે જીવ અંગીકાર થઈને આવ્યો હોય એને ભગવાન ચાહે જ નતો. એટલે આગળનું નામ, એટલે આ નામ કીધું કે અંગીકૃત ગોપીશ વલ્લભીકૃતમાં. મહાપ્રભુજી એનો અંગીકાર કરે એ ભગવાનને પ્રિય બની જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી એમ. પણ એ પ્રિય ક્યારે બનશે એ આગળના નામમાં આવશે. સમર્યા દો એ પછી ભૂલવાનું નથી, એ આગળ આવશે. હા, મહાપ્રભુજી જેને છોડે નહીં, મહાપ્રભુજીની જે મર્યાદા ન છોડે એવા જીવને ગોપી પ્રિય બનાવે, બધાને ન બનાવે. કારણ કે મહાપ્રભુજી એ લીલા રસમાં આપલાવિત છે. એટલે શ્રી મહાપ્રભુજી બધા વ્રજભક્તોને પ્રિય છે અને ઠાકોરજીને પ્રિય છે, સ્વામિનીજીને પ્રિય છે. આપણે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતની અંદર જોયું હતું ને કે આચાર્યજી છે યુગલ સ્વરૂપને પ્રિય છે એમ. જે મહાપ્રભુજીના લીલા મધ્યપાતી જે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય આપણે જોયા હતા ને, એમાં આચાર્યજી છે યુગલ સ્વરૂપને પ્રિય છે. અને એવા મહાપ્રભુજી જેની ઉપર કૃપા કરી અને અંગીકાર કરે તો પછી ગોપીશને પ્રિય બની જ જાય છે. એમાં તો કૈમુતિક ન્યાયથી કહેવાનું શું એમ. અને આ વાતને જણાવવા માટે જ આ નામ આવે છે, અંગીકૃત ગોપીશ વલ્લભીકૃત માનવ નામ. એટલે જે ગોપીશ શબ્દ છે, આ ગોપીશ નામ લીધું છે
એટલે જ અહીંયા ગોપીશ શબ્દ ગુસાઈજીએ મૂક્યો છે. અંગીકૃતેય ગોપીશ વલ્લભીકૃત માનવા. તો અહીંયા સુધી આપણે અને ટીકા ગોકુલનાથજીની એટલી જ છે. પછીની જે ટીકા શરૂ થાય છે ને એ આગળના નામની થાય છે. અંગીકૃતો સમર્યાદોની શંકા છે. નનુ અંગીકૃતો ત્યાંથી આગળનું નામ શરૂ થાય છે. તો આ અહીંયા એનું રીઝન બતાવ્યું એમ કે ભાઈ અંગીકાર મહાપ્રભુજી દ્વારા અંગીકૃતિ જે જીવની થઈ છે એ વલ્લભીકૃત કેમ થઈ જાય ભગવાનને? તો કે ભગવાનને એટલે થઈ જાય કે મહાપ્રભુજી ઠાકોરજીને પ્રિય છે અને ઠાકોરજી ભક્તોને પ્રિય છે અને ઠાકોરજી જે લીલામાં પરવસતા બતાવે એ લીલામાં મહાપ્રભુજી પરવસ છે. તો આટલો બધો ગાઢ સંબંધ ઠાકોરજીનો અને મહાપ્રભુજીનો ભક્તોનો હોય તો પછી જે મહાપ્રભુજી જેને અંગીકાર કરે એ ભગવાનને પ્રિય બની જાય, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. એમ આપણે માનો કોઈ પાસે કઈ કામ હોય તો જેની પાસે કામ હોય એ કેને પ્રેમ વધારે કરે છે એને ગોતીએ. એની પત્ની ને કહ્યું ને તો કામ જલ્દી થઈ જાય. કોઈ કલેક્ટરની પત્નીને તમે જો સંબંધ હોય તો એ લાગે કે આ કામ કરવાનું છે થઈ જાય. હા છોકરા હોય કે તો અંગીકૃત એવો ગોપીશ વલ્લભીકૃત માનવ. મહાપ્રભુજીના અંગીકાર માત્રથી જ ગોપીશને પ્રિય બની જાય છે. આચાર્યજી એવા છે કે અંગીકાર કરે અને એને ભગવત સેવા, ભગવત કથા, ગુણગાન, ભગવત શરણાગતિમાં એવા દ્રઢ બનાવી દે પછી ઠાકોરજી પણ એને પ્રેમ કરવા લાગી જાય છે. ઠાકોરજી એને પોતાનું માનવા લાગી જાય. તો આ રીતે શ્રી ગોકુલનાથજી ગોપીશ શબ્દને સમજાવ્યો છે. અંગીકૃત ગોપીશ. ત્યાર પછી આગળ અંગીકૃતેવ ગોપીશ વલ્લભીકૃત માનવ રઘુનાથજી. આમાં શ્યામબાવાએ એને ટીકાઓ બહુ લીધી નથી, થોડા રેફરન્સ લીધા છે. જેટલું લીધું હોય એટલું આપણે લઈ લે. શ્રી રઘુનાથજી રઘુનાથજી એમ કહે છે કે અંગીકૃતે ગોપીશ વલ્લભીકૃત માનવ ઇતિ અંગીકૃતિ સ્વીયત્વેન પરિગ્રહ. અંગીકૃતિનો મતલબ શું? પોતાનો માની અને એનું ગ્રહણ કરે. સ્વીયત્વેન પરિગ્રહ. કેટલો સુંદર શબ્દ મૂક્યો કે આ મારો છે એમ. સ્વીયત્વેન પરિગ્રહ એટલે આ મારો છે. જે મહાપ્રભુજી પેલા સિંહનદના સ્ત્રી પુરુષને કીધું આ અમારા છે, એમ મહાપ્રભુજી એને પોતાનો માને. એવી રીતના પરિગ્રહ એટલે સ્વીકાર, પોતાના તરીકે સ્વીકાર. એમ એનું નામ અંગીકાર. અંગીકારનો મતલબ શું કે શ્રી મહાપ્રભુજી એને પોતાના તરીકે સ્વીકાર કરે. પોતાનો કરી જાણો. વલ્ભાખ્યાનમાં આવે કે કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણો. ગોપાલદાસજી એ જ શબ્દ મૂકે ને કે ભાઈ પોતાનો કરીને જાણો, બસ બીજું કઈ નથી જોતું આપણે. દયારામભાઈ વગેરેના પદોમાં આવે છે. હા બસ પછી પૂરું થઈ ગયું. મહાપ્રભુજી એમ કહી દે કે આ જીવ મારો છે એટલે કહે છે કે સ્વીયત્વેન પરિગ્રહ, પોતાના તરીકે સ્વીકાર. હા 81 પેજમાં 2 લખ્યું, બીજો નંબર એમાં જો નીચે. હા એમાં 2 નંબર એ રઘુનાથજીની ટીકા છે. એમાં જો અંગીકૃતિ સ્વીયત્વેન પરિગ્રહ તન્માત્રેણેવ ગોપીશસ્ય વલ્લભીકૃતા પ્રિયત્વાસ્પદમ પ્રાપ્તઃ માનવાઃ દૈવી જીવા. માનવાનો અર્થ કર્યો છે દૈવી જીવો. એમ કે માનવ શબ્દ મૂક્યો ને. અંગીકૃત ગોપીશ વલ્લભીકૃત માનવ. માનવ એટલે દૈવી જીવન. એટલે શ્રી મહાપ્રભુજી જેને એમ કે આ મારો છે તો પછી પ્રભુ એને પોતાનો જ માની લે છે. અને શ્રી મહાપ્રભુજી આપણને પોતાના માને તો જ થાય એમ. પરંતુ શ્રી મહાપ્રભુજી આપણને પોતાને ક્યારે માને એ આગળના નામમાં આવશે. અંગીકૃતો સમર્યાદો, કે જ્યારે આપણે મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરીએ
જ્યારે એને જે રીતે આપણને ભગવત સેવા, ભગવત કથા, શરણાગતિ કરવાનું બતાવ્યું છે ષોડશ ગ્રંથ વગેરેમાં, એ રીતે આપણે જીવન જીવીએ, ષોડશ ગ્રંથ આદિનું અધ્યયન કરીએ, તો પણ મહાપ્રભુજી આપણને એની આજ્ઞા પ્રમાણે આપણે જીવન હશે તો આપણને મહાપ્રભુજી પોતાનો કરી માનશે. જેમ કોઈ પિતા હોય, પુત્ર એની આજ્ઞામાં રહેતો હોય તો પિતા પણ એના પ્રત્યે કેટલું વહાલ એને થાય કે ભાઈ મારી આજ્ઞામાં છે, બરોબર કામ કર, વ્યવસ્થિત રહે છે. તો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે આપણે જીવતા હોય તો મહાપ્રભુજીને એમ થાય કે હા ભાઈ આ મારો છે, મારો છોકરો છે ઓલાનો. એને આમ ગૌરવ થાય કે કેનો છોકરો છે, આ મારો છોકરો છે. પિતાને એવું ગૌરવ થાય ને, કોઈ પ્રશંસા એના કરતા હોય તો એમ કે મારો છોકરો છે. આચાર્યજીને એવું થાય કે આ મારો છે. એટલે કહે છે કે સ્વીયત્વેન પરિગ્રહ તન માત્રેણ એવ, એટલે પરિગ્રહ માત્રથી જ ગોપીશસ્ય વલ્લભીકૃતા, એટલે ગોપીશને વલ્લભીકૃત થઈ જાય છે, વલ્લભીકરણ કરી દે છે, પ્રિય બની જાય છે. પ્રિયત્વાસ્પદમ પ્રાપ્તા, એટલે ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણ છે, ગોપીપતિ ભગવાન શ્રી કૃષ્ણ છે, એનું પ્રિયત્વ પ્રાપ્ત થઈ જાય છે. એટલે એ ભગવાનનો પ્રિય બની જાય છે. મહાપ્રભુજી જેને પોતાનો માને એ ભગવાનને પ્રિય પાત્ર બની જાય છે. માનવા એટલે દૈવી જીવ. એ દૈવી જીવ, એ દૈવી જીવ કયો દૈવી જીવ? કે જેને મહાપ્રભુજી પોતાના તરીકે પરિગ્રહ કરે, સ્વીકારે, એ ગોપીપતિ ભગવાનનું પ્રિય પાત્ર બની જાય છે. કેટલી સુંદર વાત રઘુનાથજી કહે છે. બસ એટલું જ છે એમાં. પછી અંગીકૃતથી સમર્યાદોની શંકા શરૂ થાય છે. એટલે ખાલી નામનો જ અર્થ એને કર્યો છે રઘુનાથજી. ચાચા ગોપેશ્વરજીનું થોડુંક લીધું છે, એને લઈ લે. પછી આ આખું જે ટીકા છે એ બધી આગળના અંગીકૃતો સમર્યાદો નામની છે. બહુ સુંદર એમાં રઘુનાથજીએ સમજાવ્યું છે. આપણે આગળનું નામ લેશું ત્યારે લેશું બધા ગીતાજીના ઉદાહરણોથી. આગળનું નામમાં ચાચા ગોપેશ્વરજી, ત્રીજી ટીકા, એમાં ગોપેશ્વરજી કહે છે કે ઇતિ અંગીકાર માત્રેણૈવ ગોપીશ પ્રેષ્ઠીકૃતા માનવા યેન. અંગીકૃતે ગોપીશ વલ્લભીકૃત માનવનો અર્થ શું થાય? તો કે અંગીકાર માત્રેણૈવ, અંગીકાર માત્રથી જ ગોપીશ એટલે ભગવાન શ્રી કૃષ્ણને, પ્રેષ્ઠી એટલે પ્રિય, કૃતા માનવા યેન, એ જે અંગીકૃત જીવ છે એ ગોપીપતિ ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય બની જાય છે. એ માનવ, એ દૈવી જીવ. અને પ્રભો પરમ પ્રેમાસ્પદા એવ જાતા, એ ભગવાનનો પ્રેમ, પરમ પ્રેમાસ્પદ બની જાય છે. સ્વીકારે કિમ વક્તવ્યમ, પછી તો સ્વીકારવામાં જ કેવું શું? એટલે એ ભગવાનનો પ્રિય બની જાય તો એનો સ્વીકાર તો થઈ જ ગયો ને, એમ અંગીકાર તો થઈ જ ગયો ને એમ. એટલે પ્રેમાસ્પદ, પરમ પ્રેમાસ્પદ અને સ્વીકાર. જેમ જેમ અંતઃકરણ પ્રબોધમાં કીધું કે ભાઈ ચાંડાલી છેદ રાજપત્ની જાતા રાજ્ય છે માનિતા કદાચિદ અપમાને અપી મૂલતઃ કા ક્ષતિર્ભવેત. હવે જો એમાં પરમ પ્રેમાસ્પદ નથી, કંઈક અપમાન થયું છે પણ અંગીકાર તો છે જ ને એનો. મૂલતઃ કા ક્ષતિર્ભવેત, એટલે સ્વીકારે કેવું વક્તવ્ય? એમ જો ભગવાનનો એ પરમ પ્રિય બની ગયો તો સ્વીકાર્યો તો હોય જ ને. હા, તો ભાઈ સ્વીકારવામાં તો કૈમુતિક નહીં કેવું જ શું એમ. એટલે ત્યાં ચાંડાલી છે એ રાજપત્ની થઈ, હવે પરમ પ્રેમાસ્પદ ન હોય ચાલો, પણ સ્વીકારી તો ખરી ને, પોતાની તો માને ને રાજા, કે ભાઈ ભલે અપમાનિત તો અપમાનિત, હું તો રાજરાણી તો કહેવાય ને એમ. એમાં જો પ્રેમાસ્પદ અને સ્વીકાર એ વાત સમજાવે છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે કદાચ પ્રેમાસ્પદ ન બનીએ પણ સ્વીકારે તોય બહુ મોટી વાત છે. ઠાકોરજી આપણો સ્વીકાર કરે કે ચાલો મારા લિસ્ટમાં આ પણ એક છે, તો મોટી ઉપલબ્ધિ છે. પણ પરમ પ્રેમાસ્પદ તો મહાપ્રભુજીની કૃપાથી જ સિદ્ધ થાય છે. એટલે મહાપ્રભુજી દ્વારા અંગીકૃત થયો હોય, મહાપ્રભુજીના વચન પ્રમાણે આપણે જીવીએ તો પરમ પ્રેમાસ્પદ થઈ જાય છે. એટલે કહેવાનું તાત્પર્ય સમજો કે ભાઈ ભગવાનનો એટલો એ પરમ પ્રિય બની જાય તો સ્વીકારવામાં તો કૈમુતિક ન્યાયથી કેવું શું એમ, સ્વીકાર્યો તો હોય જ ને.
પછી એ ગોપીશને સમજાવે છે. કિંચ અત્ર ગોપીશ પદેન લીલા રસ સંવલિત ભક્ત સાહિત્ય કથનેન લીલા રસ ભાવ જનિત પરમ પ્રેમાસ્પદી ભૂતા ઇતિ ઉક્તમ ભવતી. એટલે અંગીકૃતે ગોપીશ વલ્લભીકૃત માનવ. તો અંગીકૃતે ગોપીશ શબ્દને સમજાવતા શ્રી ચાચા ગોપેશ્વરજી સમજાવે છે કે ગોપીશ પદેન લીલા રસ સંવલિત ભક્ત. ગોપીશ એટલે કેવા કૃષ્ણ? તો કે લીલા રસ સંવલિત જે ભક્ત છે એ ભક્ત સાહિત્ય કથન એટલે બધા પરિકર સહિત, સાહિત્ય એટલે બધું પરિકર સહિત, લીલા રસ ભાવ જનિત પ્રેમાસ્પદી ભૂતા ઇતિ ઉક્તમ ભવતી. એટલે ગોપીશ પદથી બતાવે છે કે જે જીવનો મહાપ્રભુજીએ અંગીકાર કર્યો છે એ કેવલ પ્રભુની જ પ્રિયતા પ્રાપ્ત નથી કરતો, પણ લીલામાં જે કંઈ પરિકર છે એ બધાની પણ પ્રિયતા પ્રાપ્ત કરે છે. લીલા રસ સંવલિત ભક્ત સાહિત્ય કથનેન. એટલે ગોપીશ પદથી એકલા કૃષ્ણ નહીં, પણ લીલા વિશિષ્ટ કૃષ્ણ અને લીલા રસ ભાવ જનિત પરમ પ્રેમાસ્પદી ભૂતા ઇતિ ઉક્તમ ભવતી. કિંચ ન કેવલમ પ્રભુ. એટલે કેવલ પ્રભુ નહીં, પણ લીલા વિશિષ્ટ કૃષ્ણ એમ. અને કેવા? તો કે એ લીલા રસ ભાવમાં જે ભક્તો સાથે પ્રેમવાળા એવા કૃષ્ણ. ભક્તો જે લીલા, જે ભક્તોનો જે મનોરથ છે એ ભક્તનો એવો મનોરથ સિદ્ધ કરવામાં પ્રભુ એની સાથે એવી લીલાઓ કરી રહ્યા છે એમ. અને એ લીલા રસ સંવલિત જે કૃષ્ણ છે, એકલા કૃષ્ણ નહીં, ગોપી શબ્દથી કહેવાનું તાત્પર્ય એટલું કે લીલા વિશિષ્ટ કૃષ્ણ, લીલા સાહિત્ય સહિત કૃષ્ણ એમ. કિંચ ન કેવલમ પ્રભુ. કેવલ ભગવાન કૃષ્ણ નહીં, પણ કિંતુ તત્ સાહિત્યેન તાસામપી પરમ પ્રેમાસ્પદી ભૂતા. એટલે કેવલ એકલા કૃષ્ણ નહીં, પણ લીલા વિશિષ્ટ કૃષ્ણ છે જે ભક્તો સાથે હંમેશા લીલા કરે છે, એવા કૃષ્ણનો એ પ્રિય બની જાય છે. એ ગોપીશ પદનું અહીંયા તાત્પર્ય છે. મહાપ્રભુજી જેનો અંગીકાર કરે છે એ કેવલ એકલા પ્રભુ નહીં, પણ લીલા વિશિષ્ટ કૃષ્ણ જે છે એનો પ્રિય બની જાય છે. અને તેન અસ્મિન માર્ગે સ્વામિન્ય એવ ગુરુવહ ઇતિ તત્કૃપા વ્યતિરેકેણ ન એતદ રસ પ્રાપ્તિ. એટલે તેન અસ્મિન માર્ગે એટલે આ પુષ્ટિ ભક્તિ માર્ગ છે, શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગ જે પ્રગટાવ્યો છે આચાર્યજીએ, એની અંદર તો સ્વામિન્યેવ ગુરુ ઇવ, એમાં તો સ્વામીની જ ગુરુ છે એમ. જેને મહાપ્રભુજી સંન્યાસ નિર્ણયમાં કહે છે કૌંડિન્યો ગોપિકા પ્રોક્તા ગુરુવઃ સાધનમ ચ તદ ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્યદ ઇષ્યતે. એટલે સાધન ઈ જ છે રજભક્તોના ભાવોનું ભાવન કરવું. જે આપણા કીર્તનો છે તો સવારથી ઠાકોરજી જાગે અને પોડે ત્યાં સુધી આપણે રજભક્તોના ભાવોનું જ આપણે ભાવન કરીએ છીએ. એટલે અહીં કહે છે કે તેન અસ્મિન માર્ગે, આ ભક્તિ માર્ગની અંદર તો સ્વામીની જ ગુરુ છે અને એની કૃપાથી જ આપણને ભગવત પ્રિયતા પ્રાપ્ત થાય છે. તત્કૃપા વ્યતિરેકેણ ન એતદ રસ પ્રાપ્તિ. અને આવી જે ભગવાનની ભક્તો સાથેનો જે લીલા રસ છે એની પ્રાપ્તિ તો સ્વામીજીની કૃપાથી જ થાય છે, બીજા કોઈથી ન થાય. એટલે મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણયમાં કીધું ને ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્ય. તેમ બીજું કોઈ સાધન નથી. રજભક્તોના ભાવોનું ભાવન કરવું એ જ સાધન છે. એના દ્વારા જ એવો ભગવદ રસ એને પ્રાપ્ત થાય છે. ન એતદ રસ પ્રાપ્તિ, બીજી કોઈ રીતે એને એવો પ્રાપ્ત રસ નથી થતો. ઇતિ તત્ પ્રેમાસ્પદત્વેન સર્વથા તદ રસ પ્રાપ્તિ ભવતી ઇતિ સૂચિતમ. એટલા માટે તત્ પ્રેમાસ્પદત્વેન સર્વથા તદ રસ પ્રાપ્તિ ભવતી. અને એવો જે પ્રેમ પાત્ર એ બની જાય
સ્વામીની જ ગુરુ છે. બધાને સ્વામીનીજીને બધા વ્રજ ભક્તોને એને બધાને પ્રિય બની જાય છે. એટલે અહીં કીધું ને તાસામપી પરમ પ્રેમાસ્પદી ભૂતા. તાસામપી એટલે તેઓ નહીં પ્રિય બની જાય. તેઓ ને એટલે ઠાકોરજીને, સ્વામીનીજીને અને વ્રજ ભક્તોને. આ જીવ જેને મહાપ્રભુજી અંગીકાર કર્યો છે એ કેવલ પ્રભુનો જ પ્રિય બને એટલું જ નહીં, પણ લીલા વિશિષ્ટ પ્રભુ એટલે જે ભગવાન ભક્તો સાથે જે લીલા કરી રહ્યા છે, સ્વામીનીઓ, વ્રજભક્તો, બધાનો એ પ્રિય બની જાય. તાસામપી પ્રેમ પરમ પ્રેમાસ્પદી ભૂતા. અને એટલા માટે તેના અસ્મિન માર્ગે સ્વામિન્ય એવ ગુરુ ઇવ. આપણા માર્ગમાં તો સ્વામિનીઓ જ ગુરુ છે ને. એટલે સ્વામિનીઓ જે રીતે ભગવત ભજન કર્યું છે, ભગવત સેવા કરી છે, જે વાત મહાપ્રભુજીએ સંન્યાસ શ્રેણીમાં કરી છે કે ભાઈ ભાવો ભાવને સિદ્ધ સાધનમ નાન્ય દિશ્ય છે. વ્રજભક્તોના ભાવોનું ભાવન જે અષ્ટસખાઓએ કીર્તનમાં આપણને કર્યું છે એનું આપણે નિત્ય ભાવના કરશું તો આપણો પણ ભાવ એવો પ્રભુની ઈચ્છા અનુસાર, પ્રભુની કૃપાથી એવો ભાવ સિદ્ધ થશે. તત કૃપા વ્યતિરેકેણ ન એ તદ રસ પ્રાપ્તિ. એટલે જો આવી સ્વામિનીઓની કૃપા વગર આવા રસની પ્રાપ્તિ ન થાય. એટલે ભગવાન છે એ આવા વ્રજભક્તોને વશ છે, એની કૃપા થાય તો જ આવા ભગવત રસની પ્રાપ્તિ થાય. એટલે ભાગવત સુબોધનીજી વગેરેમાં આવે કે જ્યારે ગોપીજનોને માન થયું અને પછી એને બહુ પહેલાં તો એને સોઈધા ઠાકોરજીને, પછી તો ભગવાન તો મળ્યા નહીં, પછી એને લીલાનું અનુકરણ કર્યું, બધા સાધન કરી શીખ્યા તોય ભગવાન પ્રગટ ન થયા. પછી રૂરુદુ સુસ્વરમ રાજન, રૂરુદુ રેડા દીનતા આવી યમુનાજીના તટ ઉપર ગયા ત્યારે પછી ભગવાન ત્યાં પ્રગટ થયા. રૂરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા, કૃષ્ણ દર્શનની લાલસાથી એનામાં દીનતા આવી, નિસાધન બન્યા. પછી રૂરુદુ સુસ્વરમ રાજન, રૂરુદુ સુસ્વર રડ્યા કૃષ્ણ દર્શન લાલસાથી. ત્યારે તાસામ આવિર્ભૂત સૌરી સ્મયમાન મુખાંબુજ પિતાંબર ધરસ રગવી સાક્ષાત મન્મથ મન્મથ. સાક્ષાત મન્મથના પણ મન્મથ એવા ભગવાન ત્યાં પ્રગટ થયા. તો ભગવાન કેવા હતા તો કે સ્મયમાન મુખાંબુજવાળા હતા. એટલે ગોપીજનોની અંદર જે સ્મય હતો એટલે અહંકાર અને માન હતું, એ માનથી તો અંતર ધ્યાન થઈ ગયા ને પ્રભુ. એમ કે ભાઈ સ્મય અને માનના કારણે તો પ્રભુએ ત્યાં અંતર ધ્યાન થયા. એમ તો ભગવાને એના સ્મય અને માન પોતે લઈ લીધા. એટલે ભગવાન એવા સ્મય અને માન મુખાંબુજવાળા થઈ ગયા. તો ત્યાં મહાપ્રભુજી સમજાવે છે કે સ્મય અને માન મુખાંબુજવાળા એટલે શું તો કે ગોપીજનોના સ્મય અને માન ભગવાને લઈ લીધા. એટલે ભગવાન માન કરી ગયા. કેનાથી માન કરી ગયા તો કે વ્રજભક્તો સિવાયના બધાયથી માન કરી ગયા, ગાઢ માન કરી ગયા. એટલે ભગવાન કહે કે ભાઈ વ્રજભક્તો જેની ઉપર કૃપા કરે એની પાસે હું મારું માન છોડું, બીજા પાસે ન છોડું. એટલે માન કરી ગયા, ગાઢ માન કરી ગયા. એટલે જો કોઈ એટલે મહાપ્રભુજી ત્યાંથી સ્વામીની રૂપ જ છે. આમ તો એ જે રીતે કૃપા કરે કે એ રીતે જે પ્રણાલી આપણને સમજાવે એ રીતે આપણે જોઈએ તોય ભગવાન માન છોડે, નહીતર તો એ ગાઢ માન કરીને બિરાજે. સ્મયમાન મુખાંબુજ. હવે આમ દો. એટલે ગુરુ કઈ રીતે એ સમજો કે ભાવો ભાવને સિદ્ધ એ સેન્સ થયો. બાકી આમ તો ગુરુ મહાપ્રભુજી છે સંપ્રદાયના, પણ ભગવત સેવામાં જે આપણું આંતરિક પાસું છે લીલા ભાવનાનું, એમાં કઈ રીતે ભાવન કરવું, એમાં આ બધા વ્રજભક્તોએ જે રીતે પ્રભુની સેવા કરી છે, જે રીતે ગુણગાન કર્યું છે અનોસરમાં, તો એનું આપણને માર્ગદર્શન વ્રજભક્તોની લીલામાંથી મળે. અને એ જ વાત અષ્ટસખાઓએ કીર્તનમાં પ્રગટ કરી છે. એ કીર્તનમાં આપણા ઠાકોરજી જાગે તો જો વ્રજભક્તોની યશોદાજી નંદરાયજી યચ દુઃખમ યશોદાયામ નંદાદીનાંચ ગોકુલે ગોપિકાનંતુ યદ દુઃખમ તદ દુઃખમ શાન મમ ખચિત ગોકુલે ગોપિકાનંચ સર્વેશામ વ્રજવાસીનામ યદ સુખમ સમભૂત તન્મે ભગવાન કેમ વિધાસ્યતિ. એ સૂત્ર છે બે. એનું જ બધું ભાષ્ય આખો અષ્ટસખાઓના કીર્તનો છે. સંયોગકાલીન ભાવના અને વિયોગકાલીન ભાવના. તો એ બે ભાવનાઓ બતાવી છે. તો વ્રજભક્તોને આપણે કીર્તનો ગાઈએ તો એ અનુભૂતિ આપણને થાય એમ. એટલે અહીંયા કહે છે એ સેન્સથી ભાવો ભાવને સિદ્ધ. બાકી એની જેમ તો થઈ જ ન શકે ને. ડાયરેક્ટ એનું આચરણ નથી કરવાની વાત. એ તો સર્વ વિષય સંતે જે તવા પાદ મૂલમ પ્રાપ્ત બધું છોડીને ઠાકોરજી પાસે પહોંચી ગયા. તો એ ત્યાગ પ્રવર્તક હોવાથી એમ
એ કોન્ટેક્સ્ટ. અને આ જે ભાવોભાવનીય સિદ્ધ એટલે આ જે અષ્ટસખાઓના કીર્તનોમાં જે ભાવનાઓ પ્રગટ થઈ છે એ વ્રજ ભક્તોના ભાવોની ભાવનાઓ છે. તો એ ભાવનાઓ કરતા રહેશું આપણે તો આપણને પણ એનો જેવો કંઈક ભાવ ઠાકોરજીની કૃપાથી ઠાકોરજી દાન કરશે ત્યારે એવું સિદ્ધ થશે એમ. હા, ત્યારે ઠાકોરજી એવું ગાઢ માન જે કરી ગયા એ સ્વયં મુખાંબુજે છે માન છોડી દે. વ્રજભક્તોની કૃપા થાય તો. વ્રજભક્તોની કૃપા ક્યારે થાય? મહાપ્રભુજી આપણી ઉપર કૃપા કરે તો એમ. એટલા એ કહે છે કે ઇતિ તત્ પ્રેમાસ્પદત્વેન સર્વથા તદ રસ આપતી. એનો પ્રિય પાત્ર બની જાય આપણને તો આપણને આ ભગવદ્ લીલા રસની પ્રાપ્તિ થાય એમ. ઠાકોરજી પોતાનું ગાઢમાન છોડે. ઇતિ સૂચિતમ. અન્યથા હવે આમાં છે ને આખું બાવાએ સેન્ટ્રલ મેસેજ જ લીધો છે. એની એક પંક્તિને નથી લીધી. એનું તાત્પર્ય શું કહેવાનું છે એટલું જ આમાં આપણે સમજીએ. હવે તાદૃશ પ્રિયતમ સાહિત્ય લીલાયામ પ્રભો અન્યત્ર પ્રેમાસ્પદત્વમ અશક્યમ. એટલે પ્રભુ જે બ્રજભક્તો છે એની સાથેની લીલામાં નિમગ્ન છે. એ લીલા કરવાવાળા પ્રભુ છે એ લીલા વિશિષ્ટ પ્રભુ છે. એમાં એવા પ્રભુ સાથે એવા પ્રભુમાં એને પ્રેમ સિદ્ધ થઈ જાય છે. એવા પ્રભુ એને ચાહવા લાગી જાય છે. અને એ મહાપ્રભુજી દ્વારા અંગીકાર થયો હોય તો જ શક્ય છે. તો જ એવો પ્રેમની પ્રાપ્તિ થવી શક્ય છે. બાકી અશક્ય છે એમ. બીજા કોઈ સાધનથી એવું લભ્ય નથી એમ. તત્પ્રેમાસ્પદત એવ પ્રભોરપી વલ્લભીકૃતા ઇતિ ભાવ એમ. એટલે આ રીતે ભગવાન પણ મહાપ્રભુજી દ્વારા જેનો અંગીકાર થયો છે એને ઠાકોરજી પણ પ્રેમ પાત્ર બનાવી લે છે એમ. એવો ભાવ છે. એટલે ઠાકોરજી પણ એને ચાહવા લાગી જાય છે એવો અહીંયા ભાવ છે. જો મહાપ્રભુજી દ્વારા જેનો અંગીકાર થયો છે એને એતેન લીલા સ્વરૂપાણામ તાસામ પ્રભોરપી આચાર્ય સ્વરૂપાધીનત્વમ સૂચિતમ. એટલે લીલા સ્વરૂપાણામ તાસામ પ્રભોરપી જે લીલા પરિકર સહિત ભગવાન કૃષ્ણ છે એ બધા મહાપ્રભુજીને અધીન છે એમ. એટલે મહાપ્રભુજીને અધીન છે. લીલા પરિકર મહાપ્રભુજીને અધીન છે અને ઠાકોરજી પણ મહાપ્રભુજીને અધીન છે. સ્વામિનીઓ પણ. ને તેન ચ યથા આચાર્ય અનુરોધેન કૃતાયામ લીલાયામ મહાન રસ પ્રભો ઉત્પદ્યતે તથા ન અન્યત્ર ઇત્યપી સૂચિતમ. અને મહાપ્રભુજીના અનુરોધથી પ્રભુ જે લીલા કરે છે એની અંદર મહારસનું દાન પ્રભુ એવા ભક્તોને કરે છે. અને મહાપ્રભુજીના લીલા પણ ઠાકોરજી મહાપ્રભુજીના અનુરોધથી કરે એમ. એટલે આપણે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતના પહેલા શ્લોકના જે આંતરિક લીલા મધ્યપાત એટલે લીલામાં જે ઐશ્વર્ય આદિ છે મહાપ્રભુજીને એમાં આપણે જોયું હતું ને મહાપ્રભુજી છે એ બે સ્વરૂપને પ્રિય છે. એટલે જ્યારે ઠાકોરજીને પણ આશ્વાસન આપે છે. જ્યારે સ્વામિનીજી માન કરી જાય તો ઠાકોરજીને આશ્વાસન આપે છે આચાર્યજી એમ. એટલે એ કીધું કે આચાર્યાણામ અનુરોધે ને કૃતાયામ લીલા. મહાપ્રભુજીના અનુરોધથી જ ઠાકોરજી પણ એવી લીલા કરે છે. એમાં એ મહાન રસ પ્રભુ ઉત્પદ્યતે તથા ન અન્યત્ર ઇત્યપી સૂચિતમ. બીજી જગ્યાએ આવું શક્ય નથી. એટલે મહાપ્રભુજીને અનુરોધથી પ્રભુ આવી લીલા કરે છે. એમાં એવા પ્રભુ છે એનો પ્રિય પાત્ર એ ભક્ત બની જાય છે એમ. આ જેનો અંગીકાર કર્યો છે આચાર્યજી એને. અન્યથા અન્યત્ર પ્રેમાસ્પદતૈવ ન ભવેત. આચાર્ય આપી એવમ અનુરોધમ ન કુર્યુ ઇતિ ભાવ. એવમ સતી યદર્થે આચાર્ય પ્રભો તાસામ ચ લીલાયામ એતાદૃશમ અનુરોધમ કુર્યુ પ્રભુરપી તાહ ચ તદ અનુરોધેન તત્ર પ્રેમાસ્પદત્વમ કુર્યાત. એટલે મહાપ્રભુજી દ્વારા તેનો અંગીકાર થયો છે તો મહાપ્રભુજીના અનુરોધથી ઠાકોરજી પણ એવા ભક્તોનો પોતે પ્રેમ અંગીકાર કરે છે, પ્રિય પાત્ર બનાવી લે છે. અને આ જ વાત ગુસાઈજીને અનુભવ સિદ્ધ છે એમ કે છે આગળ. તાદૃશ શ્રીમદ પ્રભુ વ્યતિરેકેણ અન્ય કોપી નાસ્ત્યવ ઇતિ સ્વાનુભવ એવ પ્રભુણામ ઉક્ત ઇતિ ગુઢાર્થમ સંપદ્યતે. એટલે આવો અનુભવ છે એ ગુસાઈજીને છે
એટલે આવું નામ આપે છે, અંગીકૃતે ગોપીશ વલ્લભીકૃત માનવ. એમાં અમે સમજાવ્યું છે કે ભાઈ જે લીલા વિશિષ્ટ પ્રભુ પણ શ્રી મહાપ્રભુજીને અધીન છે. એટલે લીલામાં જે સ્વરૂપો છે, સ્વામિનીજી, વ્રજ ભક્તો વગેરે, એ બધા જ મહાપ્રભુજીના અનુસાર જ પ્રભુ ભક્તો સાથે રમણ કરે છે. અને એટલે શ્રી મહાપ્રભુજીના અનુરોધથી જ લીલાની અંદર મહાન રસ પ્રગટ થાય છે, નિષ્પન્ન થાય છે. અને આ વાત અંગીકાર વગર બીજી રીતે આવા રસની પ્રાપ્તિ નથી થતી. એટલે શ્રી મહાપ્રભુજી દ્વારા જો અંગીકાર થયો ન હોય તો આવા ભગવદ્ લીલા રસની એને પ્રાપ્તિ ન થાય, કે જેમાં ભગવાન ભક્તોને સામે ભોગ્ય બની જાય છે એવા. અને આ વાતનો અનુભવ શ્રી ગુસાઈજી મહારાજને છે, એટલે ગુસાઈજીએ કરેલો છે. એટલે મહાપ્રભુજીની કૃપા વગર ભગવદ અનુગ્રહ શક્ય નથી. અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ ભગવદ અનુગ્રહ, ભગવા લીલા અનુભવ વગેરે થાય છે. એટલે અંગીકૃતે ગોપીશ વલ્લભીકૃત માનવ, અંગીકાર માત્રથી જ આવો લીલાનો અનુભવ શક્ય છે. બીજી કોઈ રીતે આ ભગવદ લીલા રસનો અનુભવ શક્ય નથી. આ એનું તાત્પર્ય છે. પછી ત્યાંથી ને આગળનું નામ આવે છે અંગીકૃતો સમર્યાદ. અહીં એટલું જ લીધું છે, બીજું કંઈ આગળ લીધું નથી. હવે કોઈ ટીકા પછી આ 5મી ટીકા કેની છે? હા, લેકાર વલ્લભજીની છે. અહીં રાખીએ આપણે, સમય થઈ ગયો છે ને, આવતે વખતે થોડુંક એમાંથી લેવાનું છે. પછી આગળનું નામ લેશું. અહીંયા સમાપન કરીએ, આશ્રયનો બોધ બોલીને. હરિરાયજીને થોડુંક લીધું છે, આપણે આવતા વખતે લેશું. સાથે જ બોલજો. શ્રી વલ્લભ ચાહે સોઈ કરે, શ્રી વલ્લભ ચાહે સોઈ કરે, જોઈને કે પદ દ્રઢ કરે પકરે, મહારસ સિંધુ ભરે, મહારસ સિંધુ ભરે, શ્રી વલ્લભ ચાહે સોઈ કરે. વેદ પુરાણ સુઘરતા સુંદર, ઇન બાત ન સરે, ઇન બાત શ્રી વલ્લભ કે પદ રજ ભજ કે, ભવ સાગર તે તરે, ભવ સાગર તે તરે, શ્રી વલ્લભ ચાહે સોઈ કરે. નાથ કે નાથ અનાથ કે બંધુ, અવગુણ ચિતન ધરે, અવગુણ ચિતન ધરે, પદ્મનાભ
કરે શ્રી વલ્લભ ચાહે સોઈ કરે ચાહે સોઈ કરે શ્રી વલ્લભ ચાહે સોઈ કરે શ્રી વલ્લભાધીશ કી શ્રી ગોપીનાથ પ્રભુચરણ की श्री गुसाई जी परम दयाल की श्याम सुंदर श्री यमुने महाराज की श्री गोवर्धन नाथ की जय।